વિઝનમાં આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? કોઈ ના કરે હું કરું પ્રભુજી. હા, કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુરન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીસે ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્ರಣમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભયસ ચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમી પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોર્તવિશે નમઃ. ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિની ઇતિ નામિને સરસ્વતે નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. આ નીચેનું જ આપતું નહીં. શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી પ્રભુપાદ કી જય. બધા દિવ્યોટીને જય. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય ભગવાન. હરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે આપણે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ વૈશાલીબેન. તો આપણે ભગવદ્ ગીતાના ચેપ્ટર 1 નું રિવિઝન કરતા હતા અને સો ફાર આપણે અર્જુનના 3 કારણો જોયા કે 3 કારણો એને બતાવ્યા કે એને કેમ નથી યુદ્ધ કરવું. તો કોઈને ખબર છે કયા કયા 3 કારણો છે? એક કમ્પેશન છે. વેરી ગુડ. કમ્પેશન છે. યસ. અને મોહ હતો. કમ્પેશન એક થઈ ગયું. હા, પછી બીજું? મોહ હતો. મોહ. ના, મોહ તો છે જ, પણ એ કારણ નથી, મૂળ કારણ નથી. એ કારણ છે, મોહના કારણે આસક્તિ કહેવાય. આસક્તિ હતી એના બધા રિલેટિવ્સ ઉપર. આસક્તિ, મોહ ના. આપણે કઈ વાત કરી હતી? બીજું એક છે કે એમને બધાને મારીને એ આમે એન્જોય નહીં કરી શકે. હા, રિજેક્શન ઓફ મટીરિયલ એન્જોયમેન્ટ. યસ. બધાને મારીને આનંદ નથી કરવો. આપણે જોયું હતું 31મા શ્લોકથી માંડીને ઓલમોસ્ટ 35-36મા શ્લોક સુધી એને નથી, કારણ કે બધાને મારશે તો જેના માટે યુદ્ધ કરે છે એ તો બધા મરી જશે, તો એન્જોયમેન્ટ કઈ રીતે કરશે? તમને મેં એક્ઝામ્પલ આપ્યું હતું, રાઈટ? હા, તો એ છે. ને ત્રીજું શું કારણ છે? ત્રીજું આપણે કારણ વાત કરી હતી. મારવાનું વાયલન્સ ઇઝ અ સિનફુલ એક્ટિવિટી છે. હા, કર્મફલ. એને કર્મફલ પ્રાપ્ત થશે, કારણ કે જ્યારે મારશે કોઈને તો એનાથી પાપ લાગશે. એને તો પાપ લાગશે તો ઓફકોર્સ એનું ફળ આવશે. તો આપણે લાસ્ટ વાત કરી હતી, આઈ થિંક 38મા શ્લોક સુધી આપણે વાત કરી હતી, રાઈટ? ઓકે.
તો આપણે આજે ચોથું કારણ અને પાંચમું કારણ, 2 કારણ જોઈશું. તો ટોટલ 5 કારણ છે કે અર્જુન કેમ નથી યુદ્ધ કરવા માંગતો. યાદ બધાને, આઈ થિંક વૈશાલીબેનને યાદ છે, બીજા બધાને કોઈને યાદ નથી લાગતું. ઘરે જઈને રિવિઝન નથી કરતા કોઈ, એવું લાગે છે. નથી કરતા ને તમે લોકો? પછી કઈ રીતે ભગવદ ગીતા યાદ રહે આપણે નહીં કરીએ તો? એનીવે, તો ચોથું કારણ છે કે કેમ અર્જુન યુદ્ધ નથી કરવા માંગતો. તો અભયના જે 4-5 શ્લોક છે એમાં અર્જુન વાત કરશે ચોથું કારણની. અને ચોથું કારણ શું છે કે જો યુદ્ધ કરશે તો શું થશે, એની જે ફેમિલીની જે ટ્રેડિશન છે એ શું થશે, ડિસ્ટ્રોય થઈ જશે. એટલે ફેમિલી ટ્રેડિશનનું બરબાદ થઈ જશે. તો એ ભાઈ વાત કરશે આગળ. તો એટલા માટે એ યુદ્ધ કરવા નથી માંગતો. તો આપણે જોઈએ શ્લોક ક્રમાંક 39. તમારા સ્ક્રીન, બધાને સ્ક્રીન દેખાય છે? Yeah. હા, ઓકે. તો શ્લોક ક્રમાંક 39. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. શ્લોક આ રીતે છે: કુલક્ષયે પ્રણશ્યતિ કુલધર્માઃ સનાતનઃ ધર્મનષ્ટે કુલં ક્ષતમ અધર્મો અભિભાવત્ય ઉત. તો અહીંયા શું કહે છે? જો અર્જુન કહે છે ભગવાન કૃષ્ણને, કુલક્ષયે પ્રણશ્યતિ. પ્રણશ્યતિનો મતલબ શું થાય? નષ્ટ થઈ જવું. તો શું થશે નષ્ટ? કુલક્ષય. એટલે અમારી જે ફેમિલી છે, હું યુદ્ધ કરીશ તો બધાને હું મારી નાખીશ. તો અમારો જે કુલ જે છે, અમારું ફેમિલી છે, તો પ્રણશ્યતિ, એ તો ડિસ્ટ્રોય થઈ જશે. અને એ થવાથી શું થશે? કુલ ધર્માઃ સનાતનઃ. તો કુલ ધર્મ, હવે દરેક કુલની એક પરંપરા હોય છે. તમે જે કુલથી બિલોંગ કરતા હોય એની દરેકની એક પરંપરા હોય છે, રાઈટ? હોય છે કે નથી હોતી? હા. તો શું કે છે કે કુલ ધર્મ સનાતન ધર્મ નષ્ટે કુલમ. ધર્મ નષ્ટે કુલમ એટલે ધર્મ નષ્ટે કુલમ નો મતલબ શું થાય? કે જે ધર્મ, આપણે ધર્મનો મતલબ રિલિજિયન્સ ને બધું કરીએ છીએ, પણ એ ધર્મ નથી. આપણે વાત કરીએ ધર્મ એટલે શું, તો ધર્મ નષ્ટ થવાથી શું થશે? તો કે છે કે ધર્મ નષ્ટે કુલમ ક્ષતમ અધર્મ અભિભાવત ઉત. તો શું કે છે કે ધર્મ નષ્ટ થશે, ધર્મ જતો રહે તો અધર્મનું પ્રતિપાદન થાય. તો ધર્મ જતો રહેશે તો અધર્મ ફેલાઈ જશે. તો કે અમારો જે કુલ ધર્મ છે એ તો મટી જશે અને ધર્મનો નાશ થઈ જશે. અને એનાથી શું થશે? અધર્મનો વિસ્તાર થશે અમારી બાકી જે રહેલી પ્રજા છે એમાં. હવે એનાથી શું થશે એ આગળના શ્લોકમાં કહેશે. પણ આપણે પહેલા સમજીએ કે ધર્મ એટલે શું. તો કોઈ કહેશે ધર્મ એટલે શું? કોને ધર્મ કહેવાય? આપણે જે જે એક્ટિવિટીઝ એ કરીએ જે નેચર પ્રમાણે છે, પ્રોપરલી સિંક્રનીમાં, એટલે પ્રાયોરિટી વાઇઝ અને હાર્મોનિયસ એક્ટિવિટીઝ બેઝિકલી. અને એ કઈ એક્ટિવિટીઝ છે? રાઇટિયસનેસ. રાઇચિયસનેસ. તો રાઇચિયસનેસ કઈ એક્ટિવિટીને રાઇચિયસનેસ કહેવાય? જે ભગવાનને કનેક્ટ થાય એવી એક્ટિવિટીઝ, જે સેન્ટરમાં ગોડ રહે એ ટાઈપની એક્ટિવિટીઝ. ઓકે, ફોર એન એક્ઝામ્પલ. કૃષ્ણને સેન્ટરમાં રાખીને દરેક વસ્તુ એવી રીતે એઝ અ આત્મા તરીકે વિચારીને આત્માને પરમાત્માનું જે યુનિયન થાય એ ટાઈપની એક્ટિવિટીઝ, જે કોર્ડિનેશનમાં હોય, જે સત્ય હોય. ઓકે, બીજા કોઈ? ધર્મની વિરુદ્ધનું ના હોવું જોઈએ. વિરુદ્ધ નથી ધર્મની વિરુદ્ધ ના હોવું ના, પણ જોઈએ. ધર્મ એટલે શું એ આપણે સમજીએ. ન્યાય. ફરજ એની શું ફરજ છે? ફરજ. ઓકે, તો આપણી ફરજ શું છે? વોટ ઇઝ આર ડ્યુટી? રાઈટ. ઓકે, ડ્યુટી ઇઝ ધર્મ. ચલો, વેરી ગુડ.
તો ધર્મનો એક મિનિંગ થાય કે આપણી ડ્યુટી શું છે. વેરી ગુડ. પછી બીજા કોઈ? એ કઈ રીતે ડ્યુટી બજાવવાનું છે, એની કયા હેતુસર બજાવવાની છે એ ડ્યુટી. નોટ ક્વાઇટલી. કોઈ વાંધો નહીં. ગુડ ટ્રાય. ઓકે. ધર્મ આપણે એક સમજે, ધર્મ એટલે ડ્યુટી, રાઈટ? તો ભૌતિક રૂપે બરાબર વાત છે કે ધર્મનો મતલબ છે ધર્મ એટલે કે ધારતી ઇતિ ધર્મ. તો જે ધારણ કરવા યોગ્ય છે ધર્મ છે. તો શું ધારણ કરવા યોગ્ય છે? આપણા કર્તવ્યો. બરાબર છે, એક રીતે બરાબર છે કે ધર્મ એટલે ડ્યુટી. તો પછી હવે એવું થાય કે મારી ડ્યુટી, જો ડ્યુટી પણ ડિફરન્ટ છે. એક વ્યક્તિ હોય, એ માન લો કે ફાધર બને, તો એની ફાધરની ડ્યુટી જુદી છે, હસબન્ડની ડ્યુટી જુદી છે. જ્યારે વર્ક કરવા જાય એના વર્ક પ્લેસમાં, તો એની ડ્યુટી જુદી છે. બોર્ડર ઉપર લડવા જાય તો એની ડ્યુટી જુદી છે. ડિફરન્ટ પ્લેસ વાઇઝ. તો હા, તો ડ્યુટી, તો ધર્મ જે છે એ બહુ સૂક્ષ્મ છે. અને ધર્મ કેવો છે? પરિવર્તનશીલ છે. ધર્મ પરિવર્તનશીલનો મતલબ શું થાય કે ધર્મ પર, હમણાં જે મેં એક્ઝામ્પલ આપ્યું કે પવનનો ધર્મ શું છે? વોટ ઇઝ અ ધર્મ ઓફ વિન્ડ? પવનનો ધર્મ શું છે? કાર્ય મીન્સ રાઈટ, પવનનો. હા? સર, વાતાવરણને ખુશનુમા રાખવાનું. શું રાખવાનું? વાતાવરણ. વાતાવરણને ખુશનુમા રાખવાનું. અમુક પવનનું કામ એવું છે. વખતે આપણને બેડ સ્મેલ પણ આવે છે, તો એ ક્યાં ખુશનુમા રાખે છે? પવનનો ધર્મ શું છે? એરને સર્ક્યુલેટ કરવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દરેક વસ્તુને બીજી જગ્યાએ લઈ જવી તે પવનનો ધર્મ. હા, યસ, વેરી ગુડ. યસ, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ પવનનો ધર્મ છે. વહેતું રહેવું એ પવનનો ધર્મ છે. વહેતું રાઈટ? રહેવું. તો હવે જો આ સમજવું થોડું સૂક્ષ્મ છે. તમને સમજમાં આવે તો પકડી લેશો તો સમજમાં આવશે. હવે પવનનો ધર્મ છે એક જગ્યાથી બીજી જગ્યાએ વહેતું રહેવું, રાઈટ? તો હવે પવનનું જે ટ્રીટમેન્ટ છે, પવનની ટ્રીટમેન્ટ જે છે એ ફૂલ સાથે જુદી છે અને મનુષ્ય સાથે જુદી છે. કઈ રીતે? તો સમજો, પવન તો વહે છે, તો એની રીતે વહે છે. પણ ફૂલ જે છે, એ ફૂલ જે છે એ પોતાની ટહેણીઓ, એટલે એને જે એની સ્ટીમ જેને કહેવાય ને ટહેણી, એનાથી માંડીને જમીન સુધી પકડેલી હોય છે. તો જ્યારે પવન વહે છે ત્યારે ટહેણી પણ હલે છે, પણ એ તૂટી નથી જતી. પણ પવનનો ધર્મ જે છે એ ધૂળ સાથે શું છે? ધૂળ આપણે કહીએ ને, ધૂળ ઉડે છે. હા, ઉડે છે. હા, તો ધૂળ ઉડીને આપણા આંખમાં પડે છે. તો આપણે એવું કહેવાય કે આ પવનના કારણે ધૂળ મારા આંખમાં પડી, એવું કહેવાય? કહી શકાય? ના કહી શકાય. કેમ કહી શકાય? તો તમે બ્લેમ કરો છો ને પવનને. એનું કાર્ય છે એ તો કરવાનું. એનું કામ છે, બરાબર. કાર્ય એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવું, એને એ તો એનું કાર્ય છે. તમે એને બ્લેમ કરી શકો? ના કરી શકો ને. જેમ કે બીજું એક્ઝામ્પલ આપો, એટલે કીધું થોડું સૂક્ષ્મ છે આ સમજવું. સૂર્ય છે, સૂર્યનારાયણ ભગવાન. તો સૂર્યનારાયણ ભગવાન બધા માટે સેમ છે. મારા માટે, તમારા માટે, પક્ષીઓ બધા માટે સેમ છે, રાઈટ? તો સૂર્યનારાયણ બધા માટે સેમ છે, એમ છતાં પણ જે ઘુવડો છે એ સૂર્યનારાયણના પ્રકાશમાં દેખી નથી શકતા. એ તો રાત્રે જ દેખી શકે છે. તો સૂર્યનારાયણ ભગવાનનો શું વાંક? એનો કઈ વાંક નહીં. વાંક કરો ના, એ તો ઘુવડની પ્રકૃતિ છે. હા, તો ધર્મ જે છે, હા, જો આ હવે થોડું સમજમાં આવે છે. તો ધર્મ જે છે એ બહુ સૂક્ષ્મ છે. તો ધર્મને સમજવું બહુ સૂક્ષ્મ વસ્તુ છે. પણ ધર્મ જે છે એ દરેક વ્યક્તિ માટે, મારા માટે જે ધર્મ જે છે એ તમારા માટે ધર્મ છે કે નહીં, એ સિચ્યુએશન ડિપેન્ડ કરે છે. કેવી સિચ્યુએશન ડિપેન્ડ કરે છે? કે જેમ હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે હું જોબ કરવા જઉં તો મારો ધર્મ ત્યાં જુદો છે, પણ હું ઘરે જ્યારે એઝ અ
ફાધર હોવ તો મારો ધર્મ જુદો છે. હવે તમે કોઈ ઇન્ફાઇનાઇટ ના કરી શકો કે તારે જોબ ઉપર જવાનું એટલે તારા બોસનું માનવાનું ને પ્રેશરમાં કામ કરવાનું. સો દેટ સિમિલર ધર્મ, સિમિલર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અપ્લાઇઝ ટુ હોમ એઝ વેલ. નો, ત્યાં ધર્મ જુદા છે તમારા. તો ધર્મને સમજવું બહુ ગુહ્ય વસ્તુ છે. એ બહુ સટલ, બહુ એટલે મીન્સ બહુ શું કહેવાય એને, ઇઝી નથી. જેમ આપણે સમજી લીધું છે ધર્મને, ઇઝી નથી. એટલે એને કીધું છે કે ડ્યુટી, એટલે એને ડ્યુટીમાં પરિવર્તિત કર્યું છે ધર્મને, કે એને સિનોનિમ આપવામાં આવ્યું છે કે ધર્મ ઇઝ ઇક્વલ ટુ ડ્યુટી. પણ એ તો ભૌતિક રીતે થઈ ગયું. આ તો બધી ભૌતિક વસ્તુઓ છે. આધ્યાત્મિક રીતે શું વસ્તુ છે? તો શીલ પ્રભુપાદ કહે છે કે ધર્મનો મતલબ શું છે કે કોઈ વસ્તુની જે એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક હોય ને એને ધર્મ કહેવાય. જેમ કે ખાંડ, તો ખાંડની એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક શું છે, એના ગુણધર્મો શું છે, લક્ષણ શું છે? મીઠાશ, ગળપણ, મીઠાશ. ગળાશ, ગળપણ. હા, ગળપણ, યસ. તો ખાંડને અને મીઠાશને જુદું તમે ના કરી શકો. તમે તીખી ખાંડ બજારમાં હવે આજકાલ મળતી હોય તો નથી ખબર, પણ નોર્મલી ખાંડ તીખી ના હોય. એનો ધર્મ જ છે ને ગળાશ. ખબર પડી? એમ મીઠું છે તો મીઠાનો જે ગુણધર્મ છે એ ખારાશ છે. પાણીનો ગુણધર્મ શું છે કે પ્યાસને બુઝાવી, આપણા તરસ લાગ્યું એને બુઝાવી, એનો ગુણધર્મ છે. સમજાય? તો ધર્મનો મતલબ છે કે એની એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક જે છે, એનું મૂળ, એ એનાથી તમે છૂટું ના પાડી શકો, એની જોડે જ જાય ઓલવેઝ. એને ધર્મ કીધો છે આધ્યાત્મિક રૂપે. તો અહીંયા અર્જુન પણ એ સમજાવે છે કે મારા જે હું યુદ્ધ કરીશ ને હું મારા કુળનો નાશ કરી દઈશ, હું મારા પરિવારનો નાશ કરીશ, તો ધર્મ જતો રહેશે અને અધર્મ ફેલાવશે. અધર્મ કઈ રીતે ફેલાવશે એ હવે આપણે આગલા શ્લોકમાં જોઈએ. રાઈટ? સો ફાર વી ગુડ? ઓકે. તો નેક્સ્ટ શ્લોક છે શ્લોક ક્રમાંક નંબર 40. તો અહીંયા કહે છે અર્જુન, શું કહે છે? અધર્મ અભિભાવત કૃષ્ણ પ્રદ્યુષ્યંતિ કુલસ્ત્રિય સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. તો જુઓ અહીંયા શું કહે છે કે અધર્મ, હવે ધર્મ કરવાથી શું ફાયદો થાય આપણને? ધર્મનું પરિણામ શું છે? આપણે કર્તવ્યનું પાલન કરીએ એનાથી શું પ્રાપ્ત થાય આપણને? કોઈ કહેશે? જે હેતુ પાર પાડવાનો હોય એ પ્રમાણે કરીએ. જે હેતુ પાલન એટલે ફોર એક્ઝામ્પલ એટલે આપણો જે હેતુ હોય, જે ફરજ બજાવવાની એમાં જે હેતુ હોય એ હેતુ પ્રમાણે આપણે કામ કરીએ. ના, એ તો બરોબર, પણ ધર્મ કરવાથી ફાયદો શું થાય? એનું પરિણામ શું છે? ધર્મ કરવાથી આપણું સંગઠન બની રહે. સંગઠન બની, નોટ ક્વાઇટ, એ રિયલ નથી, એ નથી. સોસાયટી સિવિલાઇઝ છે. સોસાયટી સિવિલાઇઝ, રાઈટ. એ બરોબર છે, એઝ અ બ્રોડર કોન્ટેક્સ્ટમાં વાત કરી શકાય, પણ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમારા ઉપર શું ઇફેક્ટ થાય છે એની? ધર્મનું પાલન કરો, આપણે એવું કહે છે શાસ્ત્રોમાં કે ધર્મનું પાલન કરવું જોઈએ, પણ ધર્મનું પાલન કેમ કરવું જોઈએ? એનાથી શું ફાયદો થાય, શું પરિણામ આવે એનું? તમે સિનફુલ એક્ટિવિટીથી બચો. સિનફુલ એક્ટિવિટીથી બચો, અગેન સિનફુલ એક્ટિવિટીથી બચો બરાબર છે, પણ સિનફુલ આપણે તો સિનફુલ એક્ટિવિટીથી તો આગળ વધવાનું છે ને, પાપ અને પુણ્યમાંથી આગળ વધવાનું છે. તો એકલું સિનફુલ એક્ટિવિટી બચીને શું ફાયદો? બોલ તો તમે સારા ના કર્મો જાઓ. થાય, કર્મ આપણા સારા થાય, કર્મ ખરાબ સારા કર્મથી થાય, બચીએ. તો કર્મ સારા થવાથી શું ફાયદો થાય? સેટિસ્ફેક્શન રહે. કોને સેટિસ્ફેક્શન થાય? પોતાને, કે ડ્યુટી ફૂલફિલ કરી, જે કામ કરવાનું તો એ એ તો કર્યું. ઈગો સેટિસ્ફાય થયું ને કે મેં મારી ડ્યુટી ફૂલફિલ કરી. પણ એ મટીરિયલિસ્ટિકમાં તેવું હોય છે ને. અને સ્પિરિચ્યુઅલી એઝ અ સોલ જો ડ્યુટી કરો તો આનંદ થાય. સ્પિરિચ્યુઅલી, અચ્છા, બ્લિસફુલ સ્ટેટ થાય કે હા, એક સોલ લેવલ પર. ઓકે.
આપણને બીજો કોઈ? સંતોષ થાય કે એ પ્રમાણે એના ગુણ પ્રમાણે કામ કર્યું. હા, એટલે આ તો ઈગોને સેટિસ્ફાય કરવાની વાત છે. આપણને સંતોષ થાય, આત્માને તો કોઈ ફરક નથી પડતો, રાઈટ? એક બીજું એવું છે ભરત પ્રભુ, મને એવું લાગે છે કે આપણે ઇટર્નલ ડ્યુટી છે એ ફૂલફિલ કરી શકીએ અગર ધર્મના માર્ગ પર રહીએ તો. હા, પણ એનું પરિણામ શું છે એમ કહું છું જોઈબેન, કે એનાથી શું પ્રાપ્ત થાય આપણને? પરિણામ શું છે ધર્મનું પાલન કરવાથી? ધર્મનું પાલન સચ્ચિત કરવાથી ધર્મનું પાલન કરવાથી જે આપણી જે જીવન છે એ એક સમતોલનમાં આવી જાય છે અથવા તો બેલેન્સમાં આવી જાય છે. ને કઈ રીતે આવે છે બેલેન્સમાં? જીવન સાર્થક બને, સાર્થક. આપણા જીવનમાં કોઈ જાતનું આપણે કેઓસ કેવું એવું રહેતું નથી. ના, કેઓસ નું કારણ અધર્મ છે, પણ ધર્મનું પાલન બ્રોડર પર્સપેક્ટિવમાં એ નથી. કેઓસ તો ધર્મનું પાલન કરો તો પણ કેઓસ છે. અરે અહીંયા જ વાત કરો ને અર્જુનની, એ પણ હવે ધર્મનું પાલન અત્યારે તો નથી કરતો, પણ જ્યારે આગળ કરશે ત્યારે બધાને મારી જ નાખવાનો છે ને, તો કેઓસ તો થવાનો જ છે એની લાઈફમાં. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ધર્મનું તમે પાલન કરો હા, તો તમારું જે મગજ છે એ શાંત રહે, તમારું જે ઓકે. કુટુંબ છે એ સ્થિર રહે હા, અને સમગ્ર સોસાયટી પણ એમ કે સેફ અને સારી રીતે રહી શકે. ઓકે. તો સોસાયટી તો બરોબર છે, પણ અહીંયા એક વસ્તુ આવી કે મન શાંત રહે. તો ધર્મનું પાલન કરવાથી શું થાય? તમારું અંતઃકરણ જે છે, શુદ્ધ થાય, શુદ્ધ. હા, જન્મ મરણના ચક્રમાંથી આપણે છુટકારો મળે. હમ. ના, જન્મ મૃત્યુના ચક્કરને ને ધર્મને કોઈ લેવા દેવા નથી. ભગવાન ખુશ કારણ કે થાય. અંતઃકરણની શુદ્ધિ, હા, અંતઃકરણની, તો અંતઃકરણમાં શું શું આવે છે? આપણે સચ્ચિત આનંદને પ્રાપ્ત થાય. હા, સચ્ચિદાનંદ તો ભગવાન છે, એ તો બરાબર, પણ સચ્ચિદાનંદ ધર્મના પાલનથી નથી થતું, કારણ કે એ તો ભક્તિથી થાય છે, ભક્તિથી પ્રાપ્ત થાય છે. ધર્મના પાલનથી હા એક વસ્તુ અવશ્ય થાય છે કે પોતાનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણમાં શું આવે છે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પ્યોરિફાય થાય છે. તો એનાથી શું થાય? પ્યોરિફાય થાય તો શું પ્રાપ્ત થાય? ભક્તિ પ્રાપ્ત થાય. ભક્તિ તો આપણને બહુ આપણી દૂરની રિયલ વાત. આઈડેન્ટિટી ખબર પડે. રિયલ ઓકે. તો હા, રિયલ આઈડેન્ટિટી ખબર. તો એકચ્યુઅલી અંતઃકરણ શુદ્ધ થાય તો બેઝિકલી તમારી બુદ્ધિ સાત્વિક થાય. કારણ કે બુદ્ધિ જ જે છે એ બધું કરાવે છે. આ બુદ્ધિ જ છે બધા ડિસિઝન્સ લે છે. મારે શું બોલવું, શું ના બોલવું, ક્યાં બેસવું, ક્યાં ના બેસવું, કઈ રીતે વર્તન કરવું, શું ના કરવું, રાઈટ? બધું બુદ્ધિ જ કરે છે. આપણે બુદ્ધિથી જ વાપરીએ, આપણે બુદ્ધિથી જ પ્રયોગ કરીએ છીએ ને બધું. તો અંતઃકરણ શુદ્ધ થાય તો આપણી બુદ્ધિ સાત્વિક થાય. બુદ્ધિ સાત્વિક થાય તો શું આપણું જાગૃત થાય? વિવેક. વિવેક જાગૃત થાય. હા, તો વિવેક નો મતલબ શું છે? વૈશાલી બેને આઈ થિંક 2 દિવસ પહેલા કશું કીધું હતું. વિવેક એટલે શું? આપણે ડિસ્ક્રિમિનેટ કરી શકીએ શું સાચું શું ખોટું. સાચું અને ખોટામાં ડિફરન્શિએટ કરી શકીએ આપણે, કે આ વસ્તુ કરવી જોઈએ, ના કરવી જોઈએ, ને એ પ્રમાણે આપણે એક્ટ કરીએ અપોન ધેટ, રાઈટ? તો ખબર પડી ધર્મનું પાલન કેમ કરવું જોઈએ. ધર્મના પાલનથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણ શુદ્ધ થવાથી સ્પેસિફિકલી બુદ્ધિ સાત્વિક બને છે. બુદ્ધિ સાત્વિક થવાથી વિવેક જાગૃત થાય છે, અને વિવેક જાગૃત થવાથી આપણે કર્મ સારા કરી શકીએ છીએ. તો આપણે ખબર પડે કે મારે ભગવાનની ભક્તિ કરવી કે ના કરવી, કરવી તો કેમ કરવી, શા માટે, શું પ્રયોજન નથી. હા, ખબર પડી ભાઈ? તો એટલા માટે ધર્મનું પાલન કરવું જોઈએ, શાસ્ત્રમાં કહે છે. તો અહીંયા શું કે, હા, કોઈ કહે છે કે શું? ઓકે, તો તામસી બુદ્ધિ હોય તો આપણને ખબર છે કે તામસી બુદ્ધિથી મનુષ્ય છે ને એ પોતાના કર્તવ્યથી વિમુખ થઈ જાય છે. અને શાસ્ત્રની જે મર્યાદાઓ જે છે, આપણા સ્ક્રિપ્ચરમાં જે બધી મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. ઉલ્લંઘન કરે છે. તો અહીંયા એવું કે છે કે અહીંયા અર્જુન શું કે છે, જો સમજવા જેવું છે, ડોટ્સ કનેક્ટ થાય છે અહીંયા બધા. તો શું કે છે જુઓ, અધર્મ અભિભાવત કૃષ્ણ પ્રદ્યુષંતિ કુલસ્ત્રિય. તો જો અહીંયા શું કે છે કે અધર્મ થવાથી શું થશે? પ્રદ્યુષંતિ, દૂષિત થઈ જશે. કોણ દૂષિત થઈ જશે? કુલની સ્ત્રીઓ દૂષિત થઈ જશે. હા, તો અધર્મ કરવાથી કુલની કેમ સ્ત્રીઓ દૂષિત થઈ જશે? શું કારણ છે એનું? બુદ્ધિ એવી, લાઈક
ના એમનું અત્યારે- પ્રોટેક્શન જતું રહેશે ને એટલે વિવેક નથી આવતો, ના આવે હા તો. જુઓ સ્ત્રી આપણે તમે ઘણા બધા માતાજીઓ જ અહીંયા છે, બધી બહેનો અને સ્ત્રીઓ છે, રાઈટ? તો તમે કશું ખોટું ના માનતા, પણ શાસ્ત્રમાં જે કહે છે એ પ્રમાણે હું તમને કહું છું. શાસ્ત્રમાં એવું કહે છે, શાસ્ત્રમાં એટલે સ્પેશિયલી તમે જોવા જાઓ તો ઇવન લેટ આચાર્ય જે થઈ ગયા ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ છે? ચાણક્ય. ચાણક્ય તો ચાણક્ય પણ એવું કહી ગયા છે કે સ્ત્રી જે છે, સ્ત્રી ગૌ અને શું કરવું જોઈએ, અને છોકરાઓ, નાના છોકરાઓને ઓલવેઝ પ્રોટેક્શનમાં રાખવા જોઈએ. તો એવું કેમ કીધું એમને? કારણ કે સ્ત્રી છે ને ઇઝીલી કન્વિન્સ કરવી ઇઝી છે સ્ત્રીને કમ્પેરેટિવલી. તો એનું પ્રોટેક્શન, તો જ્યારે સ્ત્રી નાની હોય એટલે મીન્સ લગ્ન ના થયા હોય ત્યાં સુધી એના પતિ એટલે મીન્સ એના પિતા કે એના ભાઈ એનું પ્રોટેક્શન કરે, અને પછી લગ્ન થઈ જાય પછી એના પતિ પતિ હોય કરે, અને ના કરે નારાયણ જો વિધવા થઈ જાય તો પછી એના જે છોકરાઓ હોય તો એ ઓલવેઝ પ્રોટેક્શનમાં રહે છે. તો સ્ત્રી જે છે, તો બુદ્ધિ પણ જે છે આપણી બુદ્ધિ, એને પણ સ્ત્રી જોડે કમ્પેરિઝન કરવામાં આવે છે, એટલે બુદ્ધિને પણ સ્ત્રીલિંગ કીધું છે. અહીંયા એવું કહેવા માંગે છે કે સ્ત્રીઓ જે છે એ કન્વિન્સ કરવામાં ઈઝી છે. તો જે ઘરના બધા જે પુરુષો જે છે એ જ્યારે યુદ્ધમાં બધા મરી જશે, કારણ કે આ યુદ્ધમાં તો ઘણા બધા મરી જવાના છે, રાઈટ? તો જ્યારે મરી જશે ત્યારે ઘરમાં કોણ બાકી રહેશે? એકલી સ્ત્રીઓ, છોકરાઓ. તો સ્ત્રીઓને નાના છોકરાઓ રહી જશે તો સ્ત્રીઓને કન્વિન્સ કરવી ઈઝી છે, તો સ્ત્રીઓ કોઈના બીજા સાથે લગ્ન કરશે કે સંબંધો બાંધશે. અને એનાથી આગળ વાત અહીંયા કરે છે કે એનાથી શું થશે, તો અહીંયા કે છે જો સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય. ભગવાનના અહીંયા બે નામ વપરાય છે, કૃષ્ણ અને વાર્ષ્ણેય. આપણે આગળ વાત કરીએ તો શું કે સ્ત્રીષુ દુષ્ટાસુ, તો સ્ત્રી દુષ્ટ બની જશે, અને એનાથી શું થાય? જાયતે એટલે જન્મ આપે છે. કોને જન્મ આપે છે? વર્ણશંકર. વર્ણશંકર પ્રજાને જન્મ આપશે. હવે ખબર પડી તમને? આ કનેક્શન સમજમાં આવે છે? ઓકે, તો હવે આ માનીએ વર્ણશંકર એટલે શું? કોને વર્ણશંકર કહેવાય? એટલે કે વણ જોઈતા મતલબ સંસ્કારી છોકરાઓ ના સંસ્કારી, અસંસ્કારી. તો અનસંસ્કારી. તો અનસંસ્કારી અસંસ્કારી કઈ રીતે બને? કોઈ પ્રજા અસંસ્કારી કઈ રીતે બને? આ રીતે તમે પ્રભુજી કહ્યું કે આવી માતા રીતે બધા માતા એક પછી એક બોલો ને. જલ્પાબેન તમે, પછી ઇન્દુબેન તમે. જલ્પાબેન શું કહો છો? એટલે કે બીજા જોડે સંબંધ બાંધીને તમે જે કહ્યું ને કે આવી રીતે સંબંધ બાંધે ને એના પરથી જે લાઈક એનાથી જે છોકરાઓ ઉત્પન્ન થાય અને એવી વૃત્તિ વાળા હોય એટલે અસંસ્કારી, લાઈક બધા એવા કરે. વર્ણશંકર નો મતલબ શું થાય? એટલે અલગ અલગ કાસ્ટ અને અલગ અલગ મતલબ મતલબ ક્રોસ એનામાંથી થયેલા છોકરાઓ. યસ. સો શંકર એકચ્યુઅલી વર્ણશંકરમાં બે શબ્દ છે. વર્ણયુક્ત શંકર. શંકર એટલે શંકર ભગવાન નહીં પાછો, નહીં તમે ત્યાં કનેક્ટ કરી દેશો. શંકરમાં જે શ આવે ને, શંકર ભગવાન, એમાં શરણાઈ નો શ આવે. આમાં જે શંકર છે એ સગડીનો સ છે આમાં, એટલે એ શંકર નથી પાછું. એટલે આપણે શંકર કહીએ સીધું ભગવાન શિવને કનેક્ટ ના કરો. શંકર નો મતલબ શું છે કે બે વિરુદ્ધ ગુણવાળી વસ્તુઓને ભેગી કરીને જે ત્રીજું એનું ઉત્પન્ન થાય એને શંકર કહેવાય. દુષ્ટ. ના, વર્ણ એટલે ઘણા બધા છે. ધર્મ શંકર છે, વર્ણ શંકર છે, જાતિ શંકર, કુળ શંકર, વેશ શંકર, ભાષા શંકર, આહાર શંકર. આહાર શંકર પણ છે. બે જુદી જાતના પદાર્થોને ભેગી કરીને તમે ખાઓ એને આહાર શંકર કહે છે. વૈદિક આપણે વિરુદ્ધ આહાર, મતલબ વિરુદ્ધ આહાર જે આપણે એમાં આવે છે, દૂધ અને દહીં ને એ બધું ભેગું કરીને આપણે કરીએ વિરુદ્ધ આહાર છે. તો એને પણ વર્ણશંકર કહેવાય. એટલે બેઝિકલી પરસ્પર વિરુદ્ધ ગુણો છે. બંનેના ગુણો જુદા છે પણ એ બંનેના મિશ્રણથી ભેગા થાય ત્યારે ત્રીજું, જેમ કે એક્ઝામ્પલ, સોનું અને પિત્તળ ને ભેગું કરીને ત્રીજું બને એને બગસરું કહેવાય. એક્ઝામ્પલ, રાઈટ? તો બગસરું છે એ વર્ણશંકર છે,
કારણ કે અહીંયા સોનું પોતાની ક્વોલિટી છોડતું નથી, પિત્તળ પોતાની ક્વોલિટી છોડતું નથી, એટલે બંનેની ક્વોલિટી જ્યારે ભેગી થાય છે ત્રીજું બગસરું પેદા થાય છે. ઓકે. રાઈટ, સમજ્યા? યા. હવે વર્ણશંકર. હમ. તો અહીંયા શું સમજાવે છે, મીન્સ અહીંયા શું કે છે અર્જુન, કે શું થશે કે સ્ત્રી દુષ્ટા થઈ જશે, એટલે સ્ત્રી એના ઉપર કોઈ કંટ્રોલ નહીં રહે, એટલે એને કોઈ પણ કન્વિન્સ કરી શકે છે. તો કોઈ પણ તામસી વ્યક્તિ જોડે એનો સંબંધ બંધાય તો એમાંથી જે પુત્રો ઉત્પન્ન થશે એ બધા વર્ણશંકર ઉત્પન્ન થશે. એટલે વર્ણશંકર ઉત્પન્ન થશે તો એનાથી શું થશે તો આગળના શ્લોકમાં અર્જુન વાત કરે છે. સમજમાં આવી આ બધું? યા. તો આગળના શ્લોકમાં અર્જુન સમજાવે છે કે વર્ણશંકરથી શું પેદા થાય. તો અહીંયા કહે છે, જુઓ 41મો શ્લોકમાં કહે છે કે શંકરો નરકાયેવ કુલ જ્ઞાન કુલસ્ય ચ પતંતી પિતરો હૈય એષામ લુપ્ત પિંડોદક ક્રિયા. જો અહીંયા ફરી અહીંયા બહુ બધું ક્લિયર કરી દે છે કે વર્ણશંકર થી શું થાય. તો કે છે શંકરો નરક કાયેવ કુલજ્ઞા કુલસ્ય ચ. તો અહીંયા એ પહેલા આપણે ગયો શ્લોક હતો એમાં તમને એક બીજું સમજાવવાનું ભૂલી ગયો હું. અહીંયા ભગવાનના બે નામ વપરાય છે, કૃષ્ણ અને વાર્ષ્ણેય. તો અહીંયા કેમ કૃષ્ણ વાપર્યું અને અહીંયા વાર્ષ્ણેય કેમ વાપર્યું? કોઈને કોઈ આઈડિયા છે કે અહીંયા કૃષ્ણ કેમ વાપર્યું અર્જુને? વૃષ્ણિના પુત્ર હતા પાછા. વૃષ્ણિના પુત્ર વાર્ષ્ણેય છે, તો બરોબર છે. તો ચલો વાર્ષ્ણેય વિશે વાત કરીએ. તો વાર્ષ્ણેય જે છે એ વૃષ્ણિના પુત્ર છે, પણ એનો મતલબ શું છે અહીંયા? ઋષિના વંશજ. તો આપણને ખબર છે વૃષ્ણિના વંશજ, પણ એનો મતલબ કેમ વાર્ષ્ણેય વાપર્યું? અહીંયા વાર્ષ્ણેય કેમ કહેવા માંગે છે? અર્જુન ગમે તેમ એમને નથી એલફેલ બોલતો કે જે મનમાં આવે એનું નામ એમ કૃષ્ણનું નામ બોલે છે. દરેક પાછળ એક રીઝન છે. અચ્છા, ચલો કૃષ્ણ કેમ વાપર્યું અહીંયા? અધર્મા અભિભાવત કૃષ્ણે પ્રદ્યુષંતિ કુલસ્ત્રિયઃ. કૃષ્ણ કેમ વાપર્યું? કૃષ્ણ ઇઝ ઓલ એટ્રેક્ટિવ. યસ, વેરી ગુડ. તો અહીંયા એટ્રેક્શન રિલેટેડ વાત થઈ રહી છે એટલે ના, એ બરાબર, પણ ઓલ એટ્રેક્ટિવ છે, વેરી ગુડ. હવે આગળ વધીએ તો પણ અહીંયા કૃષ્ણનું નામ કેમ વપરાયું? કૃષ્ણ એઝ અ કૃષ્ણ તરીકે ઓલ એટ્રેક્ટિવ નો શું મતલબ? અહીંયા શું અપ્લાય થાય છે એનો મતલબ? બધી ગોપીઓ કૃષ્ણ પ્રત્યે આકર્ષાય છે. બધા ગોપીઓ નહીં, બધા જ કૃષ્ણ પ્રત્યે આકર્ષાય છે. હા, તો અહીંયા એવું કહેવા માંગે છે અર્જુન કે જો બધા તમારા માટે આકર્ષાય છે તો તમે અમારા પણ જે કુલ જે છે, અમારા કુટુંબીજનો છે એને પણ આકર્ષો ને તમારા તરફ. આમાંથી બહાર જ નીકળી જઈએ, અમે યુદ્ધ બુદ્ધ કરવું ના પડે. કારણ કે જયારે કૃષ્ણથી બધા આકર્ષાય છે તો કૃષ્ણ કે છે એવું થાય છે બધું. તો અહીંયા એનો મતલબ એ છે કે હે કૃષ્ણ, તમે તો બધાને આકર્ષો છો, તો એમને કેમ નથી આકર્ષાતા? ખબર પડી? એટલે કૃષ્ણનો મતલબ છે. અને અહીંયા બીજું વાર્ષ્ણેયનો મતલબ શું છે, મીન્સ કેમ વપરાયું છે? કારણ કે એનું કારણ છે. જેમ કુંતી મીન્સ જેમ અર્જુન ને લોકો પાંડવો જે છે, બેઝિક તો એ પણ કૌરવો જ છે. તો કૌરવ એક આખા કુલનું નામ છે. એમ અહીંયા વાર્ષ્ણેય વૃષવંશીથી ભગવાન ઉત્પન્ન થયા છે. તો કે છે કે વાર્ષ્ણેય એટલે વાપર્યું કે જો અમારું કુલ નષ્ટ થઈ જશે, કુરુ વંશ, તો વાર્ષ્ણેય તમે પણ એક વંશના મેમ્બર છો, તો તમે રિલેટ કરી શકો છો કે અમારું કુરુ વંશ નાશ થઈ જશે અને સ્ત્રી દુષ્ટા થઈ જશે, તો તમારા વંશમાં કોઈ સ્ત્રી દુષ્ટા થશે તો હાઉ ડુ યુ ફીલ અબાઉટ ઇટ? સમજ્યા? એટલે અહીંયા કે છે વાર્ષ્ણેય, સ્ત્રી શું દુષ્ટા શું વાર્ષ્ણેય. અર્જુન એમ શબ્દો નથી વાપરતો, એના પછી દરેક પાછળ એક કારણ છે. એનીવે, આપણે નેક્સ્ટ શ્લોક ઉપર જઈએ. તો અહીંયા શું કે છે? શંકરો નરકાયેવ કુલજ્ઞા કુલસ્ય ચ. હવે જુઓ, એક કુલ ધર્મ અને જાતિ ધર્મમાં શું ફરક છે? કુલ ધર્મ અને જાતિ ધર્મમાં શું ફરક છે?
કુળ ધર્મ એટલે વર્ષોથી ચાલ્યું આવતું હોય એ કુળ ધર્મ થાય, એમ કે એ જ ધર્મને એ કુળની સ્ત્રી પુરુષો એક સાથે હોય એના બાળકો. ઓકે. અને જાતિ ધર્મ એટલે જુદી જુદા વંશજમાંથી હોય, ઓકે. જુદા બીજા જુદા કોઈ? કુળ. ઇંગ્લિશમાં શું કહેવાય બંનેને? કુલ ધર્મ અને જાતિ ધર્મની જાતિ એટલે બ્રોડર પર્સપેક્ટિવમાં કેવું હોય જાતિની ઇંગ્લિશમાં તો એક કાસ્ટ કહેવાય, એટલે નોટ રિયલી કાસ્ટ પણ એને ઇક્વિવેલન્ટ શબ્દ નથી એનો, તો એક કાસ્ટ ધર્મ છે ને એક છે કુલ ધર્મ. કુલ એટલે તો ખબર પડી ને, ક્લેન. એક ક્લેન છે ને એક જાતિ ધર્મ છે, એમાં શું ફરક છે? કુળ ધર્મ એટલે કોઈ રિવાજ વંશ પરંપરાગત થી ચાલ્યો આવ્યો હોય એ કુળ ધર્મ, અને જાતિ ધર્મ એટલે પછી સમય પ્રમાણે દરેક ફેમિલી પોતાનો અલગ ધર્મ અપનાવે, જાતિ ધર્મ. જાતિ ધર્મ એન્સેસ્ટર્સ આવે, એટલે પોતાના જ મમ્મી પપ્પા ને ઉપર જે પણ આપણા દાદા દાદી ને એમના ઉપર. અને કુળ ધર્મ કમ્પ્લીટલી આખા કુળનું આવે, આખા આઈ થિંક. ઓકે. તો કુલ ધર્મ અને જાતિ ધર્મમાં એ ફરક છે કે એક જાતિની ઘણા બધા કુલ હોય. એક જાતિ હોય, રાઈટ, જાતિ કાસ્ટ જે કહેવાય કે ક્ષત્રિય એક્ઝામ્પલ, માનો ક્ષત્રિય, રાઈટ, તો ક્ષત્રિયની અંદર ઘણી બધા કુલ હોય, ડિફરન્ટ કુલ્સ કમ્સ અંડર વન અમ્બ્રેલા. તો જાતિના ડિફરન્ટ રિચ્યુઅલ્સ અને પરંપરાઝ એન્ડ ટ્રેડિશન્સ હોય, અને પોતાના કુલની જુદી જુદી પરંપરાઓ હોય છે, રાઈટ. જેમ કે એક્ઝામ્પલ સમજવા માટે, થોડું વેરી સ્પેસિફિક સમજવા માટે એક્ઝામ્પલ, અમે પટેલ છીએ, આઈ એમ પટેલ, રાઈટ. તો જે પટેલ તરીકે વી હેવ ડિફરન્ટ રિચ્યુઅલ્સ, ડિફરન્ટ એઝ અ બીંગ પટેલ, ઓલ patels have a same rituals and same traditions, everything. But in Patel as well, there are two branches. એક કડવા પટેલ, એક લેવા પટેલ. તો કડવા પટેલ જે છે એ એક કુળ થઈ ગયો, રાઈટ. હા, તો કડવા પટેલમાં પછી અમારા અમુક રિચ્યુઅલ્સ જુદા થઈ જાય, લેવા પટેલમાં અમુક રિચ્યુઅલ્સ જુદા થઈ જાય. તો કુલ ધર્મ may differ, but જાતિ ધર્મ remains the top. સેમ. ખબર પડી? તો અમુક કોમન ટ્રેડિશન્સ હોય, અમુક કોમન વસ્તુ હોય, અને પછી કુલ પ્રમાણે તમારે અમુક જુદું જુદું કરતા હોય. અમુકના કુલમાં એવું હોય કે લગ્ન પછી અમુક દિવસ પછી ભાઈ લેવા આવે ને, રાઈટ, અમુકમાં ના આવે ને, અમુકમાં બધું હોય છે જુદું જુદું, વોટ એવર ઇટ ઇઝ. આમ જે એક્ઝામ્પલ આપું છું, મને એક્ઝેક્ટ નથી ખબર, આઈ એમ જસ્ટ ગિવિંગ એન એક્ઝામ્પલ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ. તો કુલ ધર્મ અને જાતિ ધર્મ તો આગળ આવશે, કેમ આપણે એની વાત કરી, જાતિ ધર્મની આગળ વાત આવશે, નેક્સ્ટ શ્લોકમાં છે. તો અહીંયા શું કહે છે, આ શ્લોકમાં શું કહે છે કે શંકરો નરકાય્યેવ કુલજ્ઞામ કુલસ્ય ચ પતંતી પિતરો હોશ્ય લુપ્ત પિંડોત ક્રિયા. તો જુઓ, હવે વર્ણશંકર જે પ્રજા ઉત્પન્ન થાય, વર્ણશંકર તો આપણે સમજી ગયા, તો વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થવાથી શું થાય, એનું શું પરિણામ આવે? તો અહીંયા આગળ કહે છે કે વર્ણશંકર જે પ્રજા હોય એનામાં ઓફકોર્સ ધાર્મિક બુદ્ધિ ના હોય. ધાર્મિક બુદ્ધિનો મતલબ છે કે બાપ હોય એ કોઈ બીજી જાતનો કે બીજી કુલનો હોય, સ્ત્રી હોય એ બીજી કોઈ જાત કે કુલની હોય, એ બંનેના મિલનથી જે પેદા થાય, તો હવે એને ખબર નથી કે મારો કયો ધર્મ પાડવાનો છે, એટલે ધાર્મિક બુદ્ધિ નથી એનામાં. તો એ બુદ્ધિના અભાવના કારણે શું થાય કે કુળની જે ધર્મ, કુળની જે બધી ટ્રેડિશન્સ છે, પરંપરાઓ છે, એ ધીમે ધીમે લુપ્ત થઈ જાય, ખોવાઈ જાય, કારણ કે ફોલો નથી કરવાનું. ખબર પડી? એને ફોલો નથી કરવાનું. હા, હવે શું કે છે અહીંયા આગળ કે આ યુદ્ધમાં તો આખો કુળનો સંહાર થઈ જશે, એટલે જે સંહાર કરશે એને કહેવાય કુળઘાતી. ગુજરાતીમાં આપણે કહીએ કુળઘાતી. જે સંહાર કરે એને કુળઘાતી કે કારણ કે કુળને સમાપ્ત કરી દીધું છે, જે અર્જુન કરવા જઈ રહ્યો છે. તો એવું કે છે કે આ વર્ણશંકર પ્રજા જે છે ને, એ આ કુળઘાતી જે છે એને નરકમાંથી બહાર નહીં નીકાળી શકે. કેમ નહીં નીકાળી શકે? કારણ કે એના પાછળ જે આપણે અહીંયા કહે છે કે પતંતી પિતરો, એટલે જે પિત્તર જે ક્રિયા કરીએ છીએ આપણે, જે શ્રાદ્ધ ક્રિયા કરીએ છીએ, એ શું કે લુપ્ત પિંડોત ક્રિયા.
લુપ્ત એટલે ગાયબ થઈ જશે, પિંડ ક્રિયા કરશે નહીં. તો અમારા જેવા કુલઘાતીઓ, મારા જેવા એટલે અર્જુન કે મારા જેવા કુલઘાતીઓ કે મારા ભાઈઓ જેવા કુલઘાતીઓ ને તો અમારે તો નરકમાં જ રહેવું પડશે, કારણ કે હવે જે વર્ણશંકર પ્રજા પેદા થશે એ તો બધા માનવાની નથી. સમજમાં આવે છે? યા યા અચ્છા, કોઈ એવું છે જેને સમજમાં નથી આવતું? બધા ક્લિયર છે? યા ઓકે. તો શું થાય એનાથી? હવે આપણે નોર્મલી અત્યારે બહુ જોર ચાલુ છે, જ્યારે શ્રાદ્ધ પક્ષ આવવાનો ચાલુ થાય ત્યારે ઘણા બધા વાયરલ વિડીયોઝ ને અત્યારે તો યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં બધા ફરતા થઈ જાય છે. સ્પેશિયલી હવે આપણે હિન્દુઓ પણ કરે છે કે આ બધું શું ધંધક માળ્યા છે, આ બધું શું ઓલ્ડ બધા જૂની જનરેશન છે, આવું શ્રાદ્ધ બાદ કરવાથી કશું તમારા પિતૃને કશું મળવા નથી, કઈ રીતે મળે, ઢેકણું પૂંછડું ફલાણું બધું વાતો કરતા હોય છે, રાઈટ? અને અમુક અધર્મીઓ હોય છે એ પણ આવું કહે છે. એક મને સ્ટોરી યાદ આવે છે, ક્યાંક મેં સાંભળેલી છે એ સ્ટોરી. તો એમાં એક દિવસ શું થાય છે કે એક બ્રાહ્મણ હોય છે, એ નદીમાં પોતાને પિત્રોને અર્પણ આપતો હોય છે. તો ત્યાંથી એક મુસલમાન જઈ રહ્યો હોય છે, તે જોવે છે કે શું કરે છે પેલો, રાઈટ? તો મુસલમાન જોવે છે તો પૂછે છે પેલા બ્રાહ્મણને કે તમે શું કરો છો બ્રાહ્મણ ભૂદેવ તમે? તો કે હું મારા પિત્રોને હવ્ય આપું છું, તર્પણ કરું છું. તો એ કે છે કે અચ્છા, ઓકે. તો મીન ટાઈમ એ બાજુથી કોઈ દોડતું આવે છે, અને કોઈ સમાચાર આપે છે કે બ્રાહ્મણ દેવતા જલ્દી કરો, તમારા ઘરમાં આગ લાગી છે. તો આવું સાંભળે છે તો જે પેલો મુસલમાન હોય છે એ નદીમાં જઈને આમ પાણી છોડે છે કે જો. તો પેલો બ્રાહ્મણ કે છે કે આ શું કરો છો તમે? તો કે છે કે હું તમારા ઘરને પાણી છંટકાવ કરું છું એટલે આગ શમી જાય ને. તો પેલો બ્રાહ્મણ કે તમે મૂર્ખા છો, આગ લાગી છે ત્યાં અને તું અહીંયા પાણી આપે છે? તો પેલો મુસલમાન કે તો હું એક્ઝેક્ટલી એ જ કહું છું, તમારા એન્સેસ્ટર તો મરી ગયા છે અને તમે અહીંયા તમે આપો છો તર્પણ, તો કઈ રીતે પ્રાપ્ત થાય? આવું તમને કોઈ પૂછે તો ક્વેશ્ચન વેલિડ છે કે નથી વેલિડ? વેલિડ છે. વેલિડ છે ને? યા શું જવાબ છે એનો? એ આપણે શ્રદ્ધાથી કરીએ છીએ પણ એકચ્યુઅલી તો પહોંચતું જ નથી. કોને કીધું એવું? ફિઝિકલી જોઈએ તો આપણે કરીએ છીએ તો પહોંચ્યું કેવી રીતે કહેવાય? મનની ભાવના હોય તો પહોંચે. ના, એવું ભાવનાની વાત નથી. ભાવના તો હવે તમારે ઘણી બધી હોય, પણ એના પાછળ એક સાયન્સ છે. આ બધું સાયન્સ વસ્તુ છે, આ તો સમજવું જોઈએ. કારણ કે આપણે જે હિન્દુ તરીકે આપણને આ બધામાં, કારણ કે આપણે આપણા મા બાપને નથી ખબર, રાઈટ? અને આપણે મા બાપને પૂછીએ તો ચૂપ કરાવી દે. એ તો પરંપરાગત ચાલ્યું આવ્યું એટલે આપણે કરીએ. હા, દાદા દાદીને પૂછીએ કે આવું કરવાનું છે, ચૂપ કરાવી દે કે આવો પ્રશ્ન પૂછાય, ચૂપ. કારણ કે બિચારાને ખબર નથી, કારણ કે આવું મગજમાં કદી ખ્યાલ જ નથી આવ્યો. એટલે કે આ બધું હોય નહીં, આ તો બધું પછી આપણે એવું, કારણ કે આજકાલની જે પ્રજા છે, જે એ નથી માનતા આજના છોકરાઓ. 21st સેન્ચુરીની જે ઝેનઝી ને આલ્ફા ને બીટા ને થીટા જે બધી ઉત્પન્ન થતી હોય, એ બધી શું કહે છે કે આ બધી ઓર્થોડોક્સમાં અમે નથી માનતા. આ તો બધું હોગવોશ છે. આ તો બધું તમારા આજથી 50 વર્ષ પહેલા ચાલતું હતું, હવે આ બધું ના ચાલે. પણ એને ખબર નથી કે એના પછી એક સાયન્સ છે, પૂરું સાયન્સ છે. એક્ઝામ્પલ સમજવા માટે, તમે અહીંયા અમેરિકામાં તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નાખો, માનો $1000 બેંકમાં નાખ્યા, પછી ઇન્ડિયા જવાનું થાય, તમારે ઇન્ડિયા ફરવા જાવ તમે, ત્યાંના એટીએમમાં તમારું ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ નાખો તો પૈસા આવે કે ના આવે? આવે. કેમ આવે? તમે તો નાખ્યા પૈસા અમેરિકામાં, તો ત્યાં ક્યાંથી આવે? ઇન્ડિયામાં લિંક હોય છે ને. કનેક્શન હોય બેંકનું. યસ. એનું શું કનેક્શન છે એ સમજો. તો જુઓ, 2 ટાઈપના પિતૃ છે. આ બધું બહુ ડિટેલમાં છે, આપણે બહુ ઉપરથી લઈએ છીએ. આના ઉપર આપણે 2-4 કલાકનો ક્લાસ થયો છે, બહુ ડિટેલમાં છે. ગરુડ પુરાણ, ભવિષ્ય પુરાણ, આ બધા પુરાણોમાં બહુ ડિટેલમાં વર્ણન છે. તો 2 ટાઈપના પિતૃ છે, એક આજાન પિતૃ છે અને એક છે મર્ત્ય પિતૃ. આજાન અને મર્ત્ય પિતૃ. તો જે આજાન પિતૃ જે છે એ ક્યાં રહેલા છે? તો આજાન પિતૃ છે પિતૃલોકમાં રહેલા છે.
અને જે મર્ત્ય પિતૃ જે છે એ આપણા હમણાં જસ્ટ રાઈટ નાવ મરી ગયા છે એને એ છે મર્ત્ય પિતૃ. તો હવે ડિફરન્સ શું છે બંનેમાં? આપણે એવું લાગે કે આપણા પિતૃઓ સેમ છે, નથી એવું. જે આજાન પિતૃઓ શું છે કે એ લોકો પેલા મર્ત્ય પિતૃ સમજે એટલે આજાન તમને સમજવામાં આવી છે. મર્ત્ય પિતૃ એટલે શું કે જે હમણાં મરી ગયા છે, રિસન્ટલી મરી ગયા, તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી, રાઈટ, એક્ઝામ્પલ કે ઇવન ગ્રેટ ગ્રાન્ડફાધર જે હોય. હવે મર્યા પછી આપણે બધાને એવું લાગે છે કે પિતૃલોકમાં જાય છે. એ પિતૃલોકમાં નથી જતા. મોટા ભાગના 99.99% જેટલા પણ લોકો મરે છે વિધાઉટ જે ભક્તિ નથી કરતા એ બધા કઈ યોનિમાં જાય છે? ભૂત પિશાચની યોનિમાં ભૂત જાય છે. પિચાસ, યા. કેમ ભૂત પિશાચની યોનિમાં જાય? કે કર્મો જેવા કર્યા છે. તો કર્મ ક્યાં આપણે સારા કરીએ છીએ? કલયુગમાં ક્યાં? આપણે તો બધાનું લૂંટી મારવું જ છે ને. આના પૈસા અને આની પ્રોપર્ટી ને આ અને તે બધું એ ધંધા કરીએ છીએ ને આપણે બધા, રાઈટ? ને આપણે લાગે કોઈ જોતું નથી આ તો, પણ આ બધા લખાય છે, બધું આ બધું જ લખાય છે. હવે લખાય છે એટલે આ બધું સ્ટોર થાય છે તમારા મોટી હાર્ડ ડિસ્કમાં. તો જ્યારે મરો છો ત્યારે તમે જાઓ છો ક્યાં? ભૂત પિશાચ યોનિમાં. જે આપણાથી આપણું જે લોક છે ભૂલોક, એના ઉપર ભૂવર લોક છે. તમે મેપ જોયો છે એમાં ભૂલોક છે, ભૂવર લોક છે, એના ઉપર સ્વર્ગ લોક છે. તો જે ભૂવર લોક છે એને અંતરિક્ષ કીધું છે. તો અંતરિક્ષમાં ફર કરે છે, અંધારું છે, ત્યાં કશું નથી. ત્યાં ફર કરે છે. હવે કર્યા છે ખોટા કર્મો. જેમ કે કોઈ વ્યક્તિ હોય, કોઈને માન લો કે તમારા ફેમિલીમાં કે કોઈની ફેમિલીમાં કોઈ ઊંધું કામ કર્યું હોય અને પોલીસ પકડીને લઈ જાય, માન લો કે કોઈનું ચોરી કરી, મર્ડર કરી જેલમાં ઘાલી દે, પછી તમે બેલ કરાવો કે જાઓ ને, બોન્ડ ભરવા કે બેલ કરાવવા માટેનું જાઓ ને, જામીન કરવા માટે જાઓ કે નહીં? તમે કોર્ટમાં જાઓ કે જ્યાં જવાનું હોય તે જાઓ. અને જો જામીન કરાવવા ના જાઓ તો જે જેલમાં રાખે. હા, તો પેલો જેલમાં જે ગાળો દે કે ના દે, તમને લોકો બધાને મોટા કર્યા, મેં આ કર્યું, હવે આજે હું ફસાઈ ગયો છું તો મને બહાર નથી કાઢતા એમાંથી, થાય ને? તો ભૂત પિશાચ યોની ને આ બધી યોની છે ત્યાં પિતરો ફસાઈ ગયા છે, કારણ કે ભાઈ કર્મ એવા કર્યા છે. તો હવે ડિપેન્ડન્ટ કોના ઉપર છે? આપણા ઉપર ડિપેન્ડન્ટ છે કે ભાઈ હવે કાઢો ભાઈ અમને, કાં તો અમને ખાવા પીવા આપો, કારણ કે ત્યાં તો કશું છે નહીં. આપણું પંચભૂત છે, આપણું શરીર જે આખું પંચભૂત થી બનેલું છે, આપણે બધાને ખબર છે, રાઈટ? પણ ભૂત પિશાચ યોનીમાં જે છે એ લોકોમાં બે તત્વોની કમી છે. કયા તત્વોની કમી છે? તો એક તો પૃથ્વી તત્વની કમી છે. એમાં પૃથ્વી તત્વ નથી એટલે ટચ નથી કરી શકતા. કશું વસ્તુને ટચ નથી. આપણે ટચ કેમ કરી શકીએ છીએ? કારણ કે પૃથ્વી તત્વ છે આપણામાં. એમનામાં કયા 3 તત્વો છે? એક તો આકાશ તત્વ છે, આકાશ તત્વ છે. બીજું છે વાયુ તત્વ, અને ત્રીજું છે અગ્નિ તત્વ. એર, વોટર, ઇથર, ફાયર. સોરી, વોટર તત્વ છે, આકાશ નથી. આકાશ નથી, વોટર તત્વ છે. એક વોટર છે એટલે એમને પ્યાસ લાગે છે. એક છે ફાયર તત્વ એટલે ભૂખ લાગે છે, રાઈટ? કારણ કે એમની બોડી એ પ્રકારની છે. અને ત્રીજું છે વાયુ તત્વ, વાયુના કારણે ફર કરે છે. તો આકાશ તત્વ નથી અને પૃથ્વી તત્વ નથી. તો આ બે તત્વો નથી એમના, એટલે ટચ નથી કરી શકતા. ભૂખ લાગી છે પણ ખાય કઈ રીતે? કારણ કે ટચ નથી કરી શકતા. તો એના માટે કોઈ ઇંતજામ તો કરવો પડે ને. કશુંક તો ભગવાને કશુંક તો ક્રિએટ કર્યું હશે એમના માટે. તો ભગવાને આ શ્રાદ્ધ પક્ષના 15 દિવસ બનાવ્યા છે. તો શ્રાદ્ધ પક્ષમાં જ્યારે તમે બ્રાહ્મણને બોલાવો છો અને બ્રાહ્મણ થ્રુ જે પિંડ ક્રિયા જે કરો છો, હમણાં જે વાત કરી અર્જુને, પિંડ ક્રિયા, પિંડાન કે છે. તો એનાથી શું થાય છે કે પિંડ દાનમાં બહુ લાંબી ડિટેલ છે, પણ એમાં જે બ્રાહ્મણ છે ઇન્વોકેશન મંત્રનો ઉપયોગ કરે છે. મંત્ર એમાં ડિફરન્ટ પિંડો હોય છે. ડિફરન્ટ પિંડોનો મતલબ શું છે કે જેમ કે એક્ઝામ્પલ છે કે 8 વસુ છે, 11 રુદ્રો છે અને 12 આદિત્યો છે. તો 8 વસુ જે છે એને નિમિત્ત કરાયા છે શાના માટે? કે પોતાના જે ઇમિડિયેટ ફેમિલી મેમ્બર છે, ફાધર અને મધર, એ જો મરી જાય તો વસુઓ છે એ તમારું જે ફૂડ જે છે એને લઈ જાય છે. તો આપણને લાગે ફૂડ તો અહીંયા છે, તો ક્યાં લઈ જાય છે? આપણે એવું લાગે મટીરિયલ ફૂડ તો અહીંયા પડ્યું છે, પણ એ જે બોડી જે એમની છે એ મટીરિયલ બોડી નથી ને. એમની બોડી કેવી છે? ડિફરન્ટ રેલ્મમાં છે, ડિફરન્ટ ડાયમેન્શનમાં છે. તો એમની બોડી ડિફરન્ટ છે, તો ફૂડ પણ એમનું ડિફરન્ટ હોય કે ના હોય? કે આ મટીરિયલ ફૂડ હોય? કેવું હોય? ડિફરન્ટ મટીરિયલ ના હોય. મટીરિયલ ના હોય, ડિફરન્ટ હોય. યસ. તો શું કરે છે? તો એનો જે રસ હોય, જે સાર હોય એ લઈ લે છે.
માની લો કે હા, તો તમારા મધર ફાધર મરી ગયા અને એના માટે પિંડદાન કરો છો અને એને આપે છે. પછી જો માની લો કે તમારા મધર ફાધર નથી, પણ માની લો કે તમારા ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, તો 11 રુદ્રોસ છે, તો એ 11 રુદ્રોના મંત્રો ઇન્વોકેશન કરવામાં આવે. એટલે તમને પૂછે, જ્યારે બ્રાહ્મણ તમને પિંડદાન કરતા કે કરાયું હશે, એને ખબર હશે, તો પૂછે કોણ છે, શું રિલેશન થાય તમારો, તમને બધું પૂછશે, રાઈટ? શું નામ છે એમનું, આખું નામ બોલો, તો તમે આખું રમેશભાઈ ગંગારામભાઈ પટેલ એક્ઝામ્પલ, તો કોણ થાય તમારું રિલેશન, તો કે અમારું આ રિલેશન થાય. તો એ પ્રમાણે મંત્રોને ઇન્વોકેશન કરે. પછી ગ્રેટ ગ્રાન્ડફાધર હોય, એના માટે 11 આદિત્યો છે, એ લઈ જાય ખાવાનું. પણ આ બધાનો જે બોસ જે છે એ કોણ છે? આ બધાનો આ પિતૃઓનો બોસ કોણ છે? ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે 10મા ચેપ્ટરના 29મા શ્લોકમાં, આર્યમાન. આર્યમાન છે બોસ છે બધાનો. તો આર્યમાન છે એ બધું ગ્રહણ કરે છે, એ બધું આ બધા ભેગા થઈને આર્યમાનને આપે છે. અને આર્યમાન જે છે એ પછી ડિસ્ટ્રીબ્યુટ કરે છે, ડિપેન્ડન્ટ તમે જેના માટે કર્યું છે એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે. પછી એમાં ડિફરન્ટ લેયર્સ છે, ડિફરન્ટ વસ્તુઓ છે. અમુક લોકો અગ્નિમાં હવિષ નાખે છે, તો એનું પણ એક ડિફરન્ટ સિગ્નિફિકેશન છે. બહુ ડિટેલમાં છે, કર્મકાંડોમાં આવે છે, આપણે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી. પણ કહેવાનો મતલબ શું, સમજવાની વસ્તુ છે કે પિંડદાન તો કરવું જ જોઈએ, તર્પણ તો કરવું જ જોઈએ. તમે તર્પણ ને પિંડદાન નહીં કરો તો તમારા જે એન્સેસ્ટર છે એ તમારા પર ડિપેન્ડન્ટ છે. જેમ મા બાપ ગયડા થાય તો છોકરા પર ડિપેન્ડન્ટ કેવા હોય છે કે અમારો બુઢાપાના લાઠી બનશે, તો એ રીતે એ પણ તમારા પર ડિપેન્ડન્ટ છે. તો પિંડદાન કરવું જોઈએ. તો અહીંયા અર્જુન સિમિલર વસ્તુ કહે છે કે વર્ણશંકર પ્રજા હશે તો એ તો પિંડદાન કરવાની નથી, તો અમે લોકો તો નર્કમાં જ રહીશું. કારણ કે અમે તો પછી આગળ અમે એટલે એને હજુ ખબર, અર્જુનને ખબર નથી કે એ તો નર્કમાં નથી જવાનો, પણ આપણા બધા માટે ક્વેશ્ચન પૂછે છે. આપણા અર્જુન આપણું રિફ્લેક્શન છે, આપણું રિપ્રેઝન્ટેશન કરે છે. તો શું કહે છે કે પિંડદાન નહીં કરે તો અમે બધા તો નર્કમાં રહીશું. તો આપણે બે પ્રકારના પિતૃ કહેતા, એક મર્ત્ય પિતૃ અને એક અજાન પિતૃ. તો મર્ત્ય પિતૃ આ બધા છે. તો અજાન પિતૃ કોણ છે? તો જે નર્કમાંથી જે એમની યાતનાઓ પૂરી કરી છે, પછી એક બીજું લોક છે પિતૃલોક, ત્યાં વેટિંગ લોન્જ છે. જેમ આપણે ટ્રેન હોય કે એરપોર્ટ હોય, તેમાં વેટિંગ લોન્જ હોય, રાઈટ? જેની ટ્રેન ના આવે કે પ્લેન ના આવે તો આપણે વેટિંગ લોન્જમાં બેસીએ છીએ, રાઈટ? જે પણ કરતા હોય વેટિંગ લોન્જમાં, કોફી કે ચા ને જે પણ બધું પીતા હોય, જે લોકો જે કરતા હોય, વેટિંગ લોન્જમાં જો પછી ટ્રેન કે પ્લેન આવે એટલે આપણે બોર્ડ કરાવે કે ચલો હવે તમારું આવી ગયું છે. તો એમ પિતૃલોક જે છે એ યમરાજથી ગવન થાય છે. તો જ્યારે યમરાજ જો કે ભાઈ આ પર્ટિક્યુલર આત્મા જે છે એને મેં દંડ આપી દીધો છે, જે પણ એનો જે દંડ ભોગવવાનો છે, તો હજુ હવે નેક્સ્ટ એનું જે બર્થ થવાનું છે જે પણ યોનિમાં, એ હજુ તૈયાર નથી, ટાઈમ નથી આવ્યો, તો એ વેટિંગ લોન્જમાં એમને બોર્ડ કરાવે કે ભાઈ તમે વેટિંગ લોન્જમાં રાહ જુઓ. ખબર પડી? તો એ આજાન પિતૃઓ છે. તો એ લોકોને પણ આ જે તમે કરો છો પિંડદાન ક્રિયાઓ, એ ક્રિયાને જે ફૂડ, કારણ કે એમને પણ ભૂખ લાગે ને, એમને કે વેટિંગ લોન્જમાં કોણ આપવાનું છે ત્યાં. તો આ આર્યમાન જે છે એ આર્યમાન એ પિતૃલોકમાં આ તમારું ખાવાનું લઈ જાય છે કે લો ભાઈ તમારા એન્સેસ્ટરે તમારા જે કુલના જે છોકરાઓ જે છે, તમારા સંતાનો પ્રજા જે છે, એને તમને ભોજન મોકલ્યું છે. તો આપણું 1 વર્ષ પૂરું થાય ત્યારે એમને 1 દિવસ પૂરો થાય છે. એટલે આપણે એમને રોજનું ખાવાનું થયું અને ખાવાનું થાય આપણું થાય વર્ષ પૂરું થાય, વર્ષમાં એકવાર. રાઈટ? હવે સમજણમાં આવી આ પિતૃનું પક્ષ. એટલે જે લોકો નથી કરતા એને કહેજો કરજો, તમે લોકો ના કરતા તો પણ કરજો, બ્રાહ્મણ કરાવજો. હવે કોઈ લોકો કે ભાઈ અમે ઇન્ડિયામાં જઈ નથી શકતા, તો એના બે રીતે કરી શકાય, રાઈટ? 2 મિનિટ અર્પિતાબેન. તો 2 રીતે કરી શકાય. એક રીતે કઈ રીતે કરી શકાય? તો એક તો છે કે ઇન્ડિયામાં કોઈ બ્રાહ્મણ હોય એને તમે અહીંયાથી પૈસા મોકલો અને ડિટેલ્સ આપે તો એ ત્યાંથી પિંડદાન કરાવી શકે. પ્લસ બીજું અહીંયા શું કરી શકો કે પિતૃપક્ષની અંદર તમે આપણે બધા વૈષ્ણવ છીએ, તો ઘરમાં વૈષ્ણવોને બોલાવો, કીર્તન કરાવો અને વૈષ્ણવોને ભોજન ખવડાવો. કેમ? કારણ કે ભગવાન જે છે, ભગવાનને વૈષ્ણવો બહુ પ્યારા છે. તો જો વૈષ્ણવ સંતુષ્ટ થશે તો કૃષ્ણ સંતુષ્ટ થશે, અને કૃષ્ણ સંતુષ્ટ થશે તો ઓફકોર્સ તો જો તમે ના કરાવી શકો તો એટલીસ્ટ વૈષ્ણવોને ઘરે બોલાવીને કીર્તન કરાવો, ભગવાનની કથા વાર્તા કરાવો, ભોજન કરાવો પિતૃપક્ષમાં. એ ઉત્તમમાં ઉત્તમ છે.
ઓકે અર્પિતા, તમે હાથ ઊંચો કર્યો છે, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, એક ક્વેશ્ચન છે પ્રભુજી. હા બોલો. તો આપણે તમે પિતૃ નામને વાત થઈ, તો હવે આપણે ખબર છે કે વી હેવ બીન હિયર ઇન ધીસ મટીરિયલ વર્લ્ડ. આપણે આ જે ભૌતિક સંસારમાં તો કરોડો ને કરોડો વર્ષ જીવન જીવીએ છીએ, રાઈટ? તો આના દરેક આપણે જીવનમાં આપણે અલગ માતા પિતા હોય છે, ને કેટલા એવી રીતના એમ થતા કેટલા બધા આપણા પૂર્વજો બધા ભેગા થાય છે, રાઈટ? તો હવે આપણે તમે આ પિંડદાન કરવાનું કહો છો ને જે પિતૃઓની પૂજા કરવાનું કહો છો, તો એ કયા પિતૃ એપ્લિકેબલ છે? યા વેરી ગુડ ક્વેશ્ચન. તો બેઝિકલી આપણું કનેક્શન આપણા ગ્રેટ ગ્રાન્ડફાધર થી અટકી જાય છે. તો તમારા જે દાદા જે ખરા ગ્રાન્ડફાધર, એટલે તમારા જે પ્રકાશભાઈના ફાધર છે એ તમારા દાદા થાય, અને એમના જે ફાધર છે ગ્રેટ ગ્રાન્ડફાધર, ત્યાં તમારું કનેક્શન અટકી જાય. પછી દેટ્સ ઇટ. પછી એમનું, કારણ કે આ બધું કાર્મિક છે. જેમ કે એક્ઝામ્પલ છે, તમે જે કરો છો એ તમારા ફાધર મધર કે તમારા દાદા કે ગ્રેટ ગ્રાન્ડફાધર માં કરો છો. હવે તમે જતા રહેશો પછી મુનિ આવશે, મૈત્રી, રાઈટ? તો મૈત્રી છે એ એના ત્રણ પેઢીઓને લાગે છે, એના આગળનું નથી. તો કરંટ જે તમારા ફાધર, જે તમારા કરંટ જનરેશન છે એને લગતું હોતું છે, પાછળનું નથી. એ જતું રહ્યું, તમારું ફિનિશ છે. પછી એના એન્સેસ્ટરને એને જોવે તમે. 3 પેઢી સુધી લાગે છે. એટલે આદિત્યો જે છે, જે 12 આદિત્યો છે, એ તમારા, એને જ્યારે તમે બોલાવો છો ઇન્વોકેશનમાં, જ્યારે બ્રાહ્મણ ઇન્વોકેશન મંત્ર બોલે તો એ પ્રમાણે એના મંત્રો હોય છે. તો આદિત્યને જ્યારે હવિષ આપો છો તો તમારા ગ્રેટ ગ્રાન્ડફાધરને મળે છે. પ્રભુ, થેન્ક યુ પ્રભુ. આઈ વોઝ નોટ અવેર, પણ ગુડ ઇન્ફોર્મેશન. અને આ ગરુડ પુરાણમાં છે. આ વસ્તુ જે છે તે તો ઇટ્સ ગુડ, બટ ઇટ્સ ઓનલી મટીરિયલી સ્પીકિંગ, રાઈટ? હવે આપણે સ્પિરિચ્યુઅલ જે ભક્તિમાં આવીએ તો ભક્તિમાં તો દેન ઓલ ધીસ થિંગ્સ મે નોટ બી એપ્લિકેબલ, બીકોઝ વેન યુ આર ચેન્ટિંગ, વેન યુ આર ડુઈંગ એની ડિવોશનલ સર્વિસ, તો પ્રહલાદ મહારાજ કહે છે, રાઈટ, કે તમે એક ફેમિલીમાં એક પ્યોર ડિવોટી થઈ જાય તો 21 જનરેશન અપ, 21 જનરેશન ડાઉન. પ્રભુ પ્યોર ડિવોટી થાય તો. અને સ્વયં પ્રહલાદ મહારાજે પોતાના ફાધરનું તર્પણ કર્યું છે. ઇવન શ્રી રામચંદ્ર ભગવાને દશરથ મહારાજનું કર્યું છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ એમના ફાધરનું તર્પણ કર્યું છે. અને એ સ્વયં કહે છે કે શ્રાદ્ધ તર્પણ તો કરવું જ જોઈએ. આ શાસ્ત્રોની છે. આમાં there is nothing to do with your ભક્તિ. એ તો હા, તમે હવે એટ ધેટ લેવલ છો, પ્રહલાદ મહારાજના લેવલમાં પહોંચી જાઓ, જે તમે પહોંચી શકો છો. હજુ મારો એ રોલ નથી આવ્યો, તો મારા માટે તો એ પિતૃ તર્પણ કરવું જ જોઈએ. હવે આપણે એ વસ્તુ જુદી છે કે તમે એ લેવલે પહોંચી જાઓ, પછી તમને ઓટોમેટિક એ તમારી આખી જે પેઢીઓ છે એને ભગવાન પોતાના લોકમાં બોલાવી લે છે. તો સેકન્ડરી વસ્તુ છે. પણ આપણે તો એ લેવલમાં નથી ને. નહીં તો સ્વયં ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન, રામાયણમાં આખું સ્ટોરી છે એની, કે જ્યારે સીતા માતા તર્પણ કરે છે, એની આખી સ્ટોરી છે. ત્યારે માતા સીતા શ્રાપ આપે છે 3 જણાને. કારણ કે જ્યારે તર્પણ કરે છે ને શ્રી રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી જ્યારે વનમાં જાય છે બીજું કાર્ય માટે, ત્યારે તર્પણ કરે છે, અને ભગવાન પાછા આવે છે, તો ભગવાન શ્રી રામચંદ્ર પૂછે છે કે તમે શું કર્યું? તો કે મેં આ રીતે તર્પણ કર્યું દશરથ મહારાજે. કે તમારા કોઈ સાક્ષી છે? તો કે છે હા, આ સાક્ષી છે. એનો આખી સ્ટોરી છે. તો એ લોકો જુઠ્ઠું બોલે છે કે ના, નથી કરી. તો માતા સીતા એને શ્રાપ આપે છે. આ બધું આખું ડિટેલમાં છે રામાયણની અંદર. તો ભગવાન શ્રી રામચંદ્રને તો ખબર જ છે, એ તો અંતર્યામી છે. પણ આ એક લીલા છે. પણ તર્પણ એ શાસ્ત્રિક છે ને. જે વસ્તુ શાસ્ત્રિક, ઇવન શીલ પ્રભુપાદ પણ કહે છે કે જે વસ્તુ શાસ્ત્રમાં છે એને રિફ્યુટ નથી કરતા. ભક્તિ ભક્તિ જે છે એ બીજી વસ્તુને સબસિડ નથી કરતું. ભક્તિ છે એનો એ છે. પણ શાસ્ત્રોમાં એમ તો પછી હું એમ કહું, હું ભક્ત છું, હું ચેન્ટિંગ કરું છું, હું સર્વિસ રેન્ડર કરું છું, તો મને મન ફાવે એમ હું વર્તી શકું છું, કારણ કે હું તો ભક્ત છું. દેટ ડઝન્ટ વર્ક. નહીં તો ભીષ્મ પિતામહ જે છે એને બાણની સૈયા ઉપર સૂવું ના પડ્યું હોત. આ ભીષ્મ પિતામહે સિમિલર ક્વેશ્ચન પૂછ્યો તો કૃષ્ણ ભગવાનને, કે હું તમારો ભક્ત છું, 12 મહાજનોમાં મારું નામ, આઈ મીન એવું તો નતું કીધું, પણ કે આમ યોર બિલવ ડિવોટી, તો મને આ કેમ સહન કરવું પડે છે? તો ભગવાન કહે છે કે તું મારો ડિવોટી છે, તું વૈષ્ણવ છે, પણ તારું વર્તન જે છે એ ખોટું હતું. એટલે એવું કે છે, એમને ભાવથી બોલ્યા હતા કે તમારું વર્તન ખોટું છે. કારણ કે જ્યારે
સ્ત્રીની અવજ્ઞા તમે કરી, જ્યારે દ્રૌપદીનું વસ્ત્ર હરણ થયું ત્યારે તમે રોકવાનો પ્રયાસ ના કર્યો, તમે તમારા અન્ન જે ધૃતરાષ્ટ્રનું ખાધું છે એના પર કૃતજ્ઞ રહ્યા છે તમે, તો તમે ત્યાં વૈષ્ણવ થઈને પણ અધર્મનો સાથ આપ્યો છે, એટલા માટે આ સહન કરવું પડે છે. તો વૈષ્ણવ ડઝન્ટ મીન કે આપણે અધર્મ કરીએ. હરે કૃષ્ણ પ્રભુ. યસ યસ, થેન્ક યુ પ્રભુજી, વેરી ગુડ એક્સપ્લેનેશન. ઓકે, તો આપણે શું અને વાત આપણે તો ભરત પ્રભુ ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણ ભગવાને શ્રાદ્ધ કરવાનું કીધું છે, રાઈટ? એવો હા, શ્લોકા છે ને આપણે ભગવદ્ અરે છે ને, ગીતામાં. કહ્યું દસમા ચેપ્ટર નો 29મા શ્લોકમાં. નહીં તો એ કહેતા જ નહીં કે હું આર્ય માં કે છે કે આદિત્યોમાં ને આમાં હું છું, તો એમાં કે છે કે પિતૃઓના પિતૃઓના જે દેવતા છે એમાં હું આર્યમાન છું, એ પોતે કે છે કૃષ્ણ ભગવાન. તો એવું ના કહેત ને, જ્યારે વિભૂતિ યોગમાં ભગવાન કૃષ્ણ એની વાત જ ના કરતા. હા, એવું કે છે કે આપણે પિતૃને પૂજવા ના જોઈએ, ધેટ્સ અ ડિફરન્ટ કેસ ઓલ ટુગેધર. કેમ ના પૂજવા જોઈએ? તો એનું રીઝન છે. ભગવાન કૃષ્ણ આગળ ભગવદ્ ગીતામાં કહે છે કે તમે પિતૃઓને પૂછો તો પિતૃલોકમાં જશો, તમે દેવતાઓને પૂછો તો દેવતાના લોકમાં જશો, તમે ભૂત પિશાચને પૂછશો તો ભૂત પિશાચના લોકમાં જશો, અને મને પૂછશો તો મારા લોકમાં આવશો. પણ એનો મતલબ એ નથી કે આપણે પિતૃ તર્પણ ના કરવું જોઈએ. રાઈટ? કોઈને ક્વેશ્ચન છે આમાં? આપણે આગળ વધીએ પેલા તમે ભગવદ્ ગીતાના 10મા ચેપ્ટરનો 29મો શ્લોક લઈ શકો છો, વાંચી શકો છો જ્યારે તમને ટાઈમ મળે ત્યારે. ત્યાં ભગવાન કહે છે, આર્યમાનની વાત કરે છે ત્યાં, પિતૃના દેવતા તરીકે હું આર્યમાન છું એની અંદર. ઓકે, કોઈને કોઈ ક્વેશ્ચન છે આમાં? ના. ના પ્રભુજી. ના પ્રભુજી. કહે છે આગળ કે among the snakes I am Anant, among the equities I am Varun, among the departed ancestors I am Aryaman, and among the dispenser of law I am Yamraj, I am Lord of Death. સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે. તો એનું એક એ છે રીઝન એનું પાછળ. ઇવન જ્યારે બધા જતા રહે છે, મહાભારતની અંદર કહે છે અર્જુનને, જ્યારે સ્ત્રીઓને કહે છે જ્યારે યદુવંશનો નાશ થવાનો છે, ત્યારે ભગવાન કૃષ્ણ એ જ્યારે મેસેજ આપે છે ઉદ્ધવજી થ્રુ અર્જુનને, તો એટલે કે સ્ત્રીઓને લઈ જાઓ ને ત્યારે અમે આ બધા વૈષ્ણવ જતા રહ્યા યદુ, ત્યારે એનું તમે શું કરજો? શ્રાદ્ધ કરજો, એનું તર્પણ કરજો. આ ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે અર્જુનને. ને અર્જુન પોતે ગીતામાં કહે છે. જો ને, આપણે તો મોટો સામે શ્લોક જ છે, નહીં તો અહીંયા કૃષ્ણ ભગવાન ઉભા ના રાખે, એ અર્જુન શું વાતો કરે છે, તું તો મારો ભાઈબંધ છે, તું તો મારો આ છે, તું તો મોટો વૈષ્ણવ છે, તારે આ બધું તર્પણ કરવાની જરૂર નથી. ના કે અહીંયા ભગવાન ઉભા ના કરી દે હમણાં અર્જુનને. ક્યાંય ગીતામાં એવું નથી કીધું ભગવાન કૃષ્ણ કે તર્પણ ના કરવું જોઈએ. તર્પણ, પિંડ ક્રિયા બધું જ કરવું જોઈએ, અનડાઉટલી કરવું જોઈએ. ઓકે, તો આઈ હોપ કે તમારા આમાં કોઈ ક્વેશ્ચન નથી. ઓકે, તો નેક્સ્ટ વર્ષ છે 42. આપણે આનું આ જે છે એ પૂરું કરીએ આપણે. તો શું કે છે કે દોષો રેતે કુલ જ્ઞાનમ વર્ણશંકર કારકેહ ઉતસદ્યને જાતિ ધર્મા કુલ ધર્માશ્ચય શાશ્વતાઃ. જો અહીંયા આવી જાતિ ધર્મ આપણે આગળ એક્સપ્લેન કર્યું તમને, જાતિ ધર્મની વાત આપણે આગળ કરી. તો અહીંયા શું કહે છે કે દોષૌ રેત કુલ જ્ઞાનમ, આનું એક્સટેન્શન છે આગળના વર્ષનું, કે વર્ણશંકર જે હોય લોકો, એનાથી શું થાય, એનાથી શું પ્રાપ્ત થાય, શું કરે? જે કુલ ધર્મ છે, જાતિ કુલ ધર્મને તો નષ્ટ જ કરી દે, જાતિ ધર્મ પણ નષ્ટ થશે, કારણ કે એક વર્ણશંકર માંથી બીજો વર્ણશંકર થશે, કારણ કે એના પણ સંતાનો થવાના જ ને. તો એમ એકમાંથી બીજું, આપણે દૂધ પેલું મેળવણ નથી મેળવતા દહીંમાં, પછી દહીં નથી બનાવતા, તમને બધાને ખબર જ હશે. દહીંમાંથી દહીં બને. દહીંમાંથી દહીં બને, હા, તમને બધાને ખબર જ છે, રાઈટ? તો અહીંયા એ જ વાત કરે છે અર્જુન. શું વાત કરે છે કે કુળ ધર્મનો નાશ થવાથી ને સ્ત્રી દૂષિત થઈ જશે, તો આ બધાની જગ્યાએ ધીમે 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 અધર્મ ફેલવાનો ચાલુ થશે. તો એક કુલમાંથી અધર્મ ફેલો થાય તો એ બીજા કુલને અફેક્ટ કરશે, પછી બીજા કુલને ત્રીજા, એમ કરીને બધી જગ્યાએ અધર્મ ફેલાઈ જશે. અહીંયા અર્જુન એ વાત કરવા માંગે છે. એટલે એટલા માટે કહે છે કે હું આ પાપ નહીં કરું, હું આ આચરણ નહીં કરું, હું મારા કુલને નહીં મારું. રાઈટ? ઓકે, નેક્સ્ટ, verse number 43.
ઓકે, તો અહીંયા શું કે છે અર્જુન, હજુ કન્ટિન્યુ કરે છે કે ઉતત સ્નાન કુલ ધર્મમ મનુષ્યાણાનમ જનાર્દન નરકે નિયતમ વાસો ભવતી અનુશ્રય ભવતી તત્ય અનુશ્રણમ. તો એનો મતલબ શું કહે છે કે જો કે અમે અમારા ગુરુઓથી સાંભળ્યું છે. આ અનુશ્રણમ એટલે સાંભળવું. શું સાંભળ્યું છે? જે લોકો પોતાના કુલ ધર્મનો નાશ કરે છે નરકે નિયતમ વાસો, નિયતમ એટલે હંમેશા માટે નરકમાં વાસ કરે છે. અહીંયા જનાર્દન, ભગવાનને કીધું જનાર્દન, કારણ કે તમે બધાને પોષનારા છો, તો પછી અમને કેમ તમે અમને કેમ કહો છો કે અમારા કુલનો નાશ કરે? અમે તો નર્કમાં વાસ કરીશું ને. આવું અમે સાંભળ્યું છે અમારા ગુરુજનોથી, અમારા મોટાઓથી સાંભળ્યું છે. તો અહીંયા એવું સિગ્નિફાય કરવા માંગે છે કે અર્જુન જે છે એ ધર્મ ઉપર એટલો એટલો દ્રઢ છે કે પોતાના જે પોતાના જે મોટાઓ છે કે પોતાના ગુરુઓ છે એની વાતોને કાપતો નથી. જેમ અત્યારે આજકાલ આપણે કાપીએ છીએ, રાઈટ? આપણે આપણે ઘરના મોટા કે આપણો આ ટ્રેડિશન છે, આપણે આ કરવું જોઈએ, કે હે તમે લોકો કરો, હું નથી કરવાનું. અર્જુન એવું નથી કહેતો. અર્જુન કહે છે કે મેં મારા મોટાઓથી સાંભળ્યું છે, તો હું તો નહીં કરું. હું આ રીતે મારી જે ટ્રેડિશન છે એને સ્પોઇલ નહીં કરું. ઓકે, આમાં કોઈ ક્વેશ્ચન છે કોઈનો? નથી. હવે ઓલમોસ્ટ 2-3 જ વર્ષ બાકી રહ્યા છે, તો હવે આપણે આને પૂરું જ કરી દઈએ. આ ફર્સ્ટ ચેપ્ટરને આપણે કમ્પ્લીટ જ કરી દઈએ. હવે અહીંયા અર્જુન બીજી એક વાત કરે છે ને પછી આપણે 5મું કારણ જોઈએ. તો અહીંયા કહે છે, જુઓ શું કહે છે કે અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસ્થિતામ વયમ યદ્રા રાજ્ય સુખામ લોભાન હંતુમ સ્વજનમ ઉદ્દયત. જો અહીંયા શું કે અહોબત, અહો એટલે આપણે કે ઓહો હો હો નથી કહેતા એવું. અહોબત, બત એટલે દુઃખ. કેટલી દુઃખની વાત છે એવું કે છે અહીંયા. બેઝિકલી અહીંયા અર્જુન શું કહેવા માંગે છે કે કેટલી દુઃખની વાત છે. આ કૃષ્ણ ભગવાનને કહે છે. કેમ દુઃખની વાત છે ભાઈ? શું છે દુઃખ? એવું તો શું દુઃખની વાત છે? તો કે છે અહોબત મહત પાપમ. હવે મોટું પાપ કરતું એટલે કરવા જઈ રહ્યા છે. અહોબતમ મહત પાપમ વ્યવસ્થિતામ વયમ. વયમનો મતલબ છે કે અમે બધા જે છે આ જે આપણે ઇંગ્લિશમાં આઈ ને વી ને આપણે કરીએ છીએ ને, આઈ વી યુ હી શી ઇટ ધે, એમાં સંસ્કૃતની અંદર આઈ નો જે થર્ડ કેસ વપરાય છે, આઈ નો એટલે આઈ છે સિંગ્યુલરમાં વપરાય છે, પછી બહુવચન છે અને પ્લુરલ છે. પ્લુરલમાં વયમ આવે, આઈ નો વયમ થઈ જાય છે. તો કે છે કે અમે બધા જે ઊભા છે અહીંયા મોટું પાપ કરવા માટે, કેટલી મોટી દુઃખની વાત છે. શેના માટે અમે કરી રહ્યા છે? યદ્રા રાજ્યને સુખ લોભેન. અમે એક ખાલી રાજ્યના લોભના હંતુમ સ્વજન મુહૂર્તતા, અમે અમારા સ્વજનોને મારવા માટે તૈયાર થઈ ગયા છે. કેટલી મોટી દુઃખની વાત છે એ કૃષ્ણ, આ ભગવાન કૃષ્ણને કહે છે. તો અહીંયા શું સમજવાનું છે આ શ્લોકમાં? તો આ શ્લોકમાં એક મોટી વસ્તુ સમજવાની છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે કે જો રાજ્યનો લોભ, તો લોભ છે એ પાપનું મૂળ કારણ છે. આગળના ચેપ્ટરમાં આવશે, 3જા ચેપ્ટરના 2જા શ્લોકમાં વાત કરશે અર્જુન કે હે કૃષ્ણ, એવું તો શું છે કે એના કારણે કોઈ વ્યક્તિ પાપ નથી કરવા માંગતો તો પણ પાપ કરી રહ્યો છે? શું કારણ છે એનું? તો કૃષ્ણ ભગવાન ત્યારે જવાબ આપશે, આપણે ત્યારે વાત કરીશું. આગળ 3જા 36મા શ્લોકમાં પણ આગળ વાત કરશે. પણ અહીંયા કહેવાનો મતલબ છે સમપ કરવા માટે કે લોભ છે એ બધા પાપનું મૂળ છે. તમને મેં સમજાયું હતું, રાઈટ? પરમ દિવસ મેં તમને હાયરાર્કી સમજાવી હતી. દાદીમાં કોણ છે? યાદ છે? કામના હોય દાદીમાં છે. હા, તો એ દાદીમાની 2 પુત્રીઓ છે. કઈ છે 2 પુત્રીઓ? સુખ ને લોભ. સુખ અને દુઃખ. સુખ અને લોભ. સુખ અને ક્રોધ. સુખ અને દુઃખ અને ક્રોધ. અરે બધા સાથે બોલો, ક્યાંથી મેર પડશે? સુખ અને લોભ. ના, લોભ નથી. ના, સુખ છે. એક પુત્રીનું નામ છે સુખ છે, બીજી પુત્રીનું નામ છે ક્રોધ. કારણ કે સુખ પ્રાપ્ત નથી થતું ત્યારે ક્રોધવાળી પુત્રી એક્ટિવેટ થઈ જાય છે. તો સુખ માટે આપણે બધા ટ્રાય કરીએ છીએ. તો કામનાઓથી સુખ જે કામનાઓનું મૂળ કારણ છે સુખ, અને સુખનું મૂળ કારણ છે લોભ. તો લોભ છે એ દરેક પ્રવૃત્તિઓ કરાવે છે. અને જ્યારે લોભના કારણે સુખ પ્રાપ્ત નથી થતું ત્યારે જે આ
ક્રોધવાળી બીજી છોકરી છે એક્ટિવેટ થઈ જાય છે અને ક્રોધ કરવાનું ચાલુ થઈ જાય છે. સમજ્યા? તો Yeah. અહીંયા પણ એ જ કહે છે, અહીંયા અર્જુન એ જ કહે છે કે લોભ અમે કરીશું, રાજ્યનો લોભ કરીશું તો એ તો બહુ દુઃખની વાત છે કે અમારા સ્વજનોને મારવા માટે તૈયાર થઈ ગયા છે, મહાપાપ કરી રહ્યા છે કૃષ્ણ. આમાં આપણે બહુ બધું એક્સપ્લેન કરી શકીએ છીએ, પણ તમે જીસ્ટ તમે સમજી ગયા છો કે આનો શું મતલબ છે, રાઈટ? તો અહીંયા જે ચોથું કારણ જે છે એ બતાવે છે. ચોથું કારણ કયું છે? પોતાના ફેમિલી ટ્રેડિશનનું ડિસ્ટ્રક્શન થઈ જશે જો હું આ યુદ્ધમાં ભાગ લઈશું, કારણ કે બધા મરી જશે, સામેવાળા મરી જશે, કાં તો અમે મરી જઈશું. એને નથી ખબર કોણ જીવતું રહેવાનું છે. તો જેટલા લોકો મરી જશે તો એના કારણે અમારી ફેમિલી કુલ ધર્મ નષ્ટ થઈ જશે, એના કારણે વર્ણશંકર પ્રજા પેદા થશે, એ લોકો પિંડ ક્રિયા નહીં કરે. સમજમાં આવી? Yeah. ઓકે, તો આમાં કોઈનો ક્વેશ્ચન છે કે હવે આ લાસ્ટ 2 શ્લોક જોઈ લઈએ આપણે ફટાફટ. એ પણ 5મું કારણ છે કે એને બહુ ઈઝી છે સમજવા માટે, પણ કોઈને છે કોઈ ક્વેશ્ચન તો કરો, નહીં તો પછી આપણે આગળ વધીએ. આગળ વધો. ઓકે, તો 45મો શ્લોકમાં અહીંયા કહે છે કે યદિ મામ અપરતિ કર્મઃ અસ્ત્રમ શસ્ત્રમ પાણયઃ દાર્તરાષ્ટ્રામ રણે હન્યુસ્મતે ક્ષેમતરમ ભવેત. તો અહીંયા શું કહેવા માંગે છે? હવે જુઓ કે બેઝિકલી અહીંયા કહે છે કે યદિ એટલે ઇવન ધો, આપણે ને કે ઇવન ધો, પરંતુ તો શું કહે છે? હા, યદિ મામ એટલે હું, શું કહે છે કે અદિ મામ પ્રતિકર્મ એટલે વિધાઉટ કોઈ ફોર્સ વગર, કોઈ રેઝિસ્ટન્સ વગર શું થાય છે? અશસ્ત્રમ, હું મારા શસ્ત્ર મૂકી દઉં, મને કોઈ કહેશે નહીં કે તું મૂકી દે, હું મારી જાતે જ શસ્ત્ર મૂકી દઉં, એવું કે છે. પછી શું કે? શસ્ત્ર પાણાય દાત્ર રાષ્ટ્રને રણ્યે, તો રણમાં જે ઉભેલા ધૃતરાષ્ટ્રના પુત્ર હંત્યુ, મને મારી નાખે, હંત્યુ સમસ્તે, મને જો મારી નાખે તો મારા માટે ક્ષેમતરમ ભવેત, તો ભવેત એટલે થવું, ક્ષેમ મારા માટે ઉત્તમ વસ્તુ હશે. એટલે શું બેઝિકલી એવું કહેવા માંગે છે કે યુદ્ધની અંદર મને કોઈ કહેશે નહીં કે તું શસ્ત્ર મૂકી દે, હું શસ્ત્ર મૂકી દઈશ, અને જો ધૃતરાષ્ટ્રના પુત્રો મને મારી નાખે તો મારા માટે શે કાર્ય છે. કેમ કલ્યાણકારી કેમ હશે? કારણ કે મને એ પાપ નહીં ઉઠાવવું પડે, મારા જે કુલના જે લોકો છે એને મારવાનું જે પાપ જે હું થવાનું છું એ મને પાપનો ભાગ નહીં બનવો પડે. તો આ 5મું કારણ છે. ને શું કારણ છે? ડિસિઝન નથી લઈ શકતો, કન્ફ્યુઝનમાં છે અર્જુન, ઇનડિસિઝિવ છે એ રહ્યો. તો એટલે કે છે કે બેટર કે મને ધૃતરાષ્ટ્રના છોકરાઓ જ મારી નાખે મને, રાઈટ? અને છેલ્લો શ્લોક છે આ ચેપ્ટર 1 નો લાસ્ટ શ્લોક છે, એમાં શું કહે છે સંજય એ જોઈએ. તો સંજય ઉવાચ, તો સંજય કહે છે, શું કહે છે? એવ મુક્તા અર્જુનઃ સંખ્યે રથોપસ્ય ઉપાવિશતઃ વિસૃજ્ય શશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. તો અહીંયા શું કહે છે? એવમ, આવું સાંભળીને, આવું કહીને, એટલે અર્જુને શું કીધું? આવું કીધું એને કે આ બધી વાતો જે ઉપરની વાતો કરી, પછી શું કહે છે? સંખ્યે રથોપસ્ય ઉપાવિશતઃ. તો જો સંખ્યનો મતલબ છે કે રણની અંદર શું એના ચેરિયટ ઉપર જે ઊભો છે, એની સીટ ઉપર ઊભો છે, એ શું કરે છે? ઉપાવિશતઃ, ઉપાવિશત એટલે બેસી જાય છે. કેમ બેસી જાય છે? કઈ રીતે બેસી જાય? વિસૃજ્ય એટલે છોડીને, સસરમ ચાપમ, સસરમ ચાપ એટલે બાણ અને ધનુષ્યને છોડીને બેસી જાય છે. અને કેવો છે એની સ્થિતિ? શોક સંવિઘ્ન માનસ, એનું માનસ કેવું છે? શોક વાળું છે, એને બહુ દુઃખ થાય છે. એટલે આ બધી વાતો કરીને અર્જુન પોતાનું ધનુષ અને બાણ, ગાંડીવ અને બાણ મૂકી દે છે અને રથના પાછલા ભાગમાં જઈને બેસી જાય છે, અને મનમાં બહુ દુઃખ છે. આ છેલ્લો શ્લોક છે પહેલા ચેપ્ટર, રાઈટ? હવે અહીંયા આપણે પહેલું ચેપ્ટર ફિનિશ કર્યું છે. અહીંયા હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. તમને 5 રીઝન મળી ગયા? સમજી ગયા બધા 5 રીઝન કે કેમ અર્જુન નથી કરવા માંગતો? કયા કયા છે બોલી જાઓ ફટાફટ. કુલ ધર્મનો નાશ નહીં કરો. ના 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 ના, એવું નહીં. ગમે ત્યાંથી ડાપચી નહીં મારવાની. છગડછર નહીં, 1 2 3 4 એ રીતે બોલો. પહેલું શું કારણ છે? કરુણા. યસ, વેરી ગુડ, કરુણા છે. પછી બીજું શું કારણ છે? કરુણાથી શું થયું? આ બહુ સિક્વન્સમાં જઈએ છે ને આપણે. એને કરુણા થઈ. હા,
વર્ણશંકર ના ના એ ત્યાં એન્જોય નહીં કરી શકે, બધાને મારી હા નાખશે તો. એને કરુણા થઈ પછી એને શું કીધું કે એને કીધું કે હું મારા પરિવારને મારી નાખીશ, જેના માટે મારે, જેમ તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે રોવા માટે એક જ જણની જરૂર છે, પણ હસવા માટે કે ખુશી થવા માટે મિનિમમ 2 વ્યક્તિની જરૂર છે, રાઈટ? તો હું જ્યારે જો કરુણા ઉત્પન્ન થઈને પછી કે હું બધાને મારી નાખીશ તો હું કઈ રીતે એન્જોય કરીશ? મને રાજ્ય પણ પ્રાપ્ત થઈ જશે તો મને મારા ભીષ્મ પિતામહ, મારા ગુરુ દ્રોણ બધા યાદ આવશે કે એ લોકોને મારીને મને રાજ્ય પ્રાપ્ત કર્યું છે. તો એ બીજું રીઝન થયું. પછી ત્રીજું રીઝન કયું છે? એને કર્મ બંધાશે, બધાને મારી નાખશે તો પેલું કર્મફળ. હા, તો કારણ કે બધાને મારશે તો કર્મફળ પ્રાપ્ત થશે અને પાપ લાગશે, રાઈટ? આપણે 6 એગ્રેસર્સની વાત કરી હતી, 6 પ્રકારના આતતાઈની વાત કરી હતી, યાદ છે તમને? તો એ હા, તો ત્યાં કહે છે કે ઇવન ધો આતતાઈને મારવો એ પાપ નથી, પણ તો પણ હું નથી, માધવ, હું નથી ઈચ્છતો કે આ ધૃતરાષ્ટ્રના પુત્રોને હું મારું, કારણ કે એનાથી મને પાપ લાગશે, અને પાપ લાગશે તો હું શું કરીશ? મારે નર્કમાં જવું પડશે. પછી ચોથું કારણ શું છે? આપણે હમણાં જ લીધું. યુદ્ધ કરશે તો ફેમિલી બરબાદ થઈ જશે. હા, ફેમિલી ટ્રેડિશન જે છે એ બરબાદ થઈ જશે. અને એમ કઈ રીતે બરબાદ થશે? કારણ કે જ્યારે મારશે ત્યારે ધર્મ ધીમે ધીમે ધર્મ નાશ થઈ જશે અને અધર્મ ફેલાશે. એટલે જે સ્ત્રીઓ જે છે એકલી થઈ જશે અને વર્ણશંકર પ્રજાઓ ઉત્પન્ન કરશે. એ વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરશે તો મારા જેવા કુલ ઘાતી છે તે બધા તો નર્કમાં જ રહેશે, કારણ કે પિંડ ક્રિયાઓ નહીં કરે. તો અમારો જે કુલ ધર્મ જે છે અને એ કુલ ધર્મ એ આખા જાતિ ધર્મ આખા ક્ષત્રિયોમાં ફેલાઈ જશે અને બધા અધર્મીઓ બની જશે. અને 5મું રીઝન કયું છે? ઇનડિસિસિવ. હા, એ ડિસિઝન નથી લઈ શકતો. એટલે શું કહે છે? કેમ ડિસિઝન નથી લઈ શકતો? તો એવું કહે છે કે યદિ મને મારા માટે, યદિ મામ, મારા માટે શસ્ત્ર છોડીને, મને કોઈ ફોર્સ કર્યા વગર હું અશસ્ત્રમ, અશસ્ત્રમ એટલે શસ્ત્ર છોડી દીધો, અને એક શસ્ત્રવાળા જે ધૃતરાષ્ટ્ર છે એ મને મારી નાખે, હંતુમ, મને મારી નાખે તો મારા માટે શેયમ છે, મારા માટે બહુ કલ્યાણકારી વસ્તુ છે. એટલે ડિસિઝન નથી લઈ શકતો કે મારે ફાઇટ કરવું કે એ લોકો મને મારી નાખે એ તો બેસ્ટ છે મારા માટે. તો 5 રીઝન અર્જુને આપ્યા છે યુદ્ધ નહીં કરવાના, રાઈટ? હવે તમારા કોઈને કોઈ ક્વેશ્ચન હોય ચેપ્ટર 1 ના રિલેટેડ તો તમે કરી શકો છો, તો પછી આપણે અહીંયા સમાપ્ત કરીએ. બધાને ચેપ્ટર 1 સમજમાં આવી ગયું ડિટેલમાં? પછી પરીક્ષા લેવામાં આવશે હા તમારે બધાની. પછી આ તો તમે સાંભળીને પાછા તમે ભૂલી જાઓ, પાછા પછી કે ફરીથી રિવિઝન કરો, તો આપણે આગળ જ નહીં વધી શકીએ. તમે તો રિવિઝન કરાવો છો. તાર તો મેં બહુ પાક્કા થઈ જઈશું ફર્સ્ટ ચેપ્ટરમાં. તમે પાકા દે, પછી આપણે ભગવદ ગીતાના 18 અધ્યાયો ક્યારે પૂરા કરવાના છે? આવતા જન્મમાં પાછા મળવાનું રાખવાનું ને આપણે ભગવાનની ભક્તિ પૂરી કરવાની ને વધારે. ભરતભાઈ તમે રિવિઝન જ કરાવ્યા કરો આખો. હા બસ, હા એવું જ કરીએ આપણે, રિવિઝન જ કરાવી રાખીએ. તો જ યાદ રહે, તો જ એટલે યાદ રહે. વિન્ટરમાં કોઈ બહાર જાય જ નહીં પછી. તમે પછી હું તો મહેનત કરું છું, તમે મહેનત નહીં કરો તો કઈ રીતે મેળ પડશે? એક દિવસ તમારે બધાને ક્લાસ આપવાનો છે, હું નોમિનેટ કરવાનો છું તમને, તો કારણ કે એ રીતે તો તમે શીખશો જ નહીં. તમે સાંભળવા મજા આવે છે પણ ક્લાસ નહીં આપો તો મેળ કઈ રીતે પડશે? તમારા જેવું બોલાતું નથી, બધા બોર તમને તો થઈ જેવું જશે. બોલાયો મેં કે હું પ્રેમ સિંધુ જેવું નથી બોલી શકતો. અમારા પ્રેમ સિંધુ પ્રભુ કેટલું સુંદર રીતે સમજાવે છે, હું એવું નથી સમજાઈ શકતો. તમને જેવું આવડે એવું આપણે કેવું અહીંયા માર્ક્સ આપવાના છે. તમે ચાલુ કર્યું એ જ મોટી વાત છે. તમે ચાલુ કર્યો ક્લાસ એ જ મોટી વાત છે. મદદ મોહિનીએ ચાલુ કર્યો. મદદ મોહિને થેન્ક યુ બોલો તમે. એમને તો કહીએ જ છે થેન્ક યુ તમને. ભરત પ્રભુ, હવે આપણે સન્ડે મળીશું ને? હા, હવે આપણે નેક્સ્ટ સન્ડે, હા સન્ડે મળીશું. સન્ડે મારો ક્લાસ છે ટેમ્પલમાં, તો જે લોકો કોલંબસમાં રહે છે એ બધાને મારા તરફથી ઇન્વિટેશન છે કે મારો સન્ડે ફીસ્ટ મારે ક્લાસ આપવાનો છે, તો પ્લીઝ ડુ કમ, તમે આવજો. શું ટોપિક છે પ્રભુ, રિવીલ કરશો? શું ટોપિક છે? ટોપિક આપણો જે લાસ્ટ જે ટોપિક હતો એનું કન્ટિન્યુએશન છે, ભાગવત ધર્મ થ્રુ ભીષ્મ સ્તુતિ પાર્ટ 2. તમે પહેલા જે લોકો પહેલા ક્લાસમાં આવ્યા છો કે જેને અટેન્ડ કર્યો છે એને ખબર હશે, અને નહીં હોય તો ઇસ્કોન કોલંબસની જે યુટ્યુબમાં જે આપણી ચેનલ છે એમાં છે જ, તમારે સાંભળવો હોય તો એમાં છે મારો ક્લાસ. પ્રભુજી શેર કરશો તમે આ ચેનલ? હા હું એ ટ્રાય કરે, હા હું એ તમને ગ્રુપમાં શેર કરી દઈશ. અને
પ્રભુજી આ તમે જે હમણાં છેલ્લા 3-4 દિવસથી આપણું જે રેકોર્ડિંગ થાય છે એ તમે મૂકશો ને આના પર? હા, હવે મૂકીશ. હવે એનું આ 3 લિંક આવી ગઈ છે. આજની લિંક પણ મને આવી જશે, એટલે કાલે હું રિમાઇન્ડર મૂકીશ. કાલે તમને ગ્રુપમાં આ લિંક મોકલી દઈશ. પણ લિંક તમે એક કામ કરજો, જેને ડાઉનલોડ કરવું હોય ડાઉનલોડ કરી દેજો, કારણ કે મારામાં એમાં ઝૂમમાં બહુ એ લોકો આપતા નથી સ્ટોરિંગ કેપેસિટી. તો મારે શું કરવું કે જેમ જેમ નવા ક્લાસીસ રેકોર્ડ થાય એમ જૂના ક્લાસીસને મારે ડિલીટ કરવા પડે છે. ઓકે, તો અમારામાંથી ડિલીટ થઈ જાય પ્રભુજી, એ તમે ડિલીટ કરો તો. ના, એટલે એ રીતે નહીં. એટલે જ્યારે હું તમને લિંક મોકલું છું ને, મેં કે તમે કમ્પ્યુટરમાં ઓપન કરશો એક્ઝામ્પલ, મને મોબાઈલમાં ખબર નથી, તો ડાઉનલોડનું ઓપ્શન આવે છે. તમે ટોપ રાઈટમાં જોશો ને, તો એટલે લખ્યું છે ડાઉનલોડ. તો ક્લિક કરીને ડાઉનલોડ કરી દેજો, તો ડિલીટ પણ થઈ જાય. તો ડાઉનલોડ રીતે તમારી જોડે રહે, જો તમારે સાંભળવું હોય તો. ના સાંભળવું હોય તો કોઈ વાંધો નથી. આપણે યુટ્યુબની ચેનલ બનાવી છે પ્રભુજી, તેમાં કાયમ માટે રહેશે બધું? હા, એવું સાચી વાત છે. આપણે યુટ્યુબની હવે ચેનલ બનાવી પડશે. આપણે પ્રેમચંદ્ર પ્રભુનો ક્લાસ છે ને, એને આપણે ઇસ્કોન કોલમોસમાં આપણે રેકોર્ડ કરી રહ્યા છે. તો મે બી આ સેપરેટ એક ગુજરાતી કમ્યુનિટી બનાવી ચેનલ ને પછી કાયમ માટે રહી જાય, પછી વાંધો નહીં આવે. હા, એવું કરીએ. હા, ધેટ્સ ગુડ. મને મને લાગે છે કે આઈ એમ નોટ ધેટ કોમ્પિટન્ટ. હું કોમ્પિટન્ટ નથી કે એ કરું, પણ તમે કહો છો તો વિલ ડુ ઇટ. ના, આઈ થિંક કરવું જોઈએ, કારણ કે આ બીજા લોકો પણ ફોરવર્ડ કરી શકે બીજાને, તો એ લોકો જોઈને કઈ પ્રેરણા મળે તો એનો નેવર નો. પ્રભુ, ઘણા બધા સારા સ્પીકર છે પ્રેરણા આપવા વાળા. ના ભરતભાઈ, કરવું જોઈએ, કારણ કે પછી અમારે આ બધું ડાઉનલોડ કરવાની ને બધી માથાકૂટ પણ નહીં, અને બીજા કોઈને પણ આપણે ફોરવર્ડ કરી શકીએ. કોઈ વાત નહીં, તમે કહો છો તો વિલ ડુ ઇટ. નો પ્રોબ્લેમ. ઓકે, બીજે તમે ગુડ લાઈક વી આર લર્નિંગ ગુડ, લાઈક આ ક્લાસ રિયલી બહુ નોલેજેબલ જઈ રહ્યો છે ભગવદ્ ગીતા માટે. તો જે પણ જ્ઞાન ક્યાંથી પણ મળે, જ્ઞાન તો પવિત્ર જ હોય છે. ના, સાચી વાત છે. અમાર જેવાય તો ગીતા ખોલી નથી કોઈ દિવસ ને. આટલું બધું જ્ઞાન. તો હવે આપણે ભગવદ્ ગીતાને કન્ટિન્યુ કરવું છે નેક્સ્ટ વીક, કે કૃષ્ણા બુક? આપણે ભગવત જ રાખો ને, ભગવત. અત્યારે થોડું વધારે ડિટેલ્સ, એ સારું, જલ્દી યાદ રહી જશે, કારણ કે કન્ટિન્યુ રહેશે ને તો. તમે મહેનત કરો, તમે ખુદ ભગવદ્ ગીતા ઓપન કરીને થોડું અધ્યયન કરો. વાંચું છું પ્રભુજી, વાંચીએ છીએ, પણ કહું છું મગજમાં જ નહીં ઉતરતું, ખબર નહીં. કારણ કે તમે વાંચવા માટે વાંચો છો. તમે આજે તમને 5 કારણ કીધા, રાઈટ? 5 કારણ કીધા, તો એનું પહેલું કારણ પકડી લો. પહેલા કારણના તમને હું મોકલી દઈશ કે કયા શ્લોક છે પહેલા કારણ. તો એને શ્લોકને તમે અધ્યયન કરો, મગજમાં રાખો, રાત દિવસ એનું વિચારો. સવાર પડે એટલે વિચારો કે અચ્છા, પહેલું કારણ શું છે? દયા છે. તો દયા કેમ આવી, એને શું કારણ છે, શું નથી કારણ, એ બધું એ રીતે કરશો તો યાદ રહેશે. ખાલી વાંચવાથી યાદ રહી જાય તો ભાઈ તમે બધા ડોક્ટર ના બની ગયા હોત. તમે બધા સ્કૂલમાં ભણવા તો ગયા હતા, તો ડોક્ટર બની ગયા હોત ને. સાચી વાત છે. તો વાંચવાથી એકલું યાદ ના રહે, એનું વારંવાર રિપીટેશન કરવું પડે, અધ્યયન કરવું પડે, તો જ યાદ રહેશે, નહીં તો નહીં રહે. એટલા માટે તો હું અહીંયા રિપીટેશન કરું છું કે મને યાદ રહે. પણ તમે બહુ રિપીટેશન ના કરવા પછી, નહીં તો સ્વયં અર્જુન આવશે કે ભાઈ આગળ વધો. હવે એવી નોબત આવશે નહીં પ્રભુજી, અર્જુન આવે એવી નોબત જ ના આવે ને, કારણ કે તમારા સપનામાં તો આવી શકે છે ને, આઈને કહેશે કે હવે ભાઈ સેકન્ડ ચેપ્ટર ઉપર આગળ વધો. ક્યાં સુધી એક પેલા અટકી રહેશો? તમારો બોલ સાચો પડે, ભગવાન હારું ને, જો આવે તો. પણ ચેપ્ટર 1 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે ચેપ્ટર 1 સ્કીપ કરી જતા હોય છે, પણ એનું ફાઉન્ડેશન છે. નહીં તો ભગવદ્ ગીતામાં ચેપ્ટર 1 આપ્યું ના હોત, સીધું ચેપ્ટર 2 થી જ ચાલુ કર્યું ભગવાન કૃષ્ણ. ચેપ્ટર 1 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ને સમજવું. અને આપણા માટે ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે આ ક્વેશ્ચનો આપણા જ છે. આપણે જે પણ ડિસ્કશન કર્યું આ 3-4 દિવસમાં, એ બધું આપણા પર એપ્લિકેબલ જ છે. બધું એવરીથિંગ ફિટ્સ એઝ ઇટ ઇઝ. રેકોર્ડિંગ સાંભળવું જ પડશે, કારણ કે હું લેટ જોઈન થઈ હતી ને પ્રભુજી, એટલે મને થોડું પહેલા ચેપ્ટરમાં તો કશું બહુ એટલું બધું મને એ નથી, કારણ કે અમુક બધું મારું મિસ થયું હતું. એટલે પણ હવેથી કહું છું કે તમે ક્લાસીસ રેગ્યુલરલી જોઈન કરતા રહો, નહીં તો મિસ થઈ જશે તમારું. ના, અત્યારે તો કરું જ છું, પણ પહેલા જયારે જોઈન થઈ ને શરૂઆતમાં, ત્યારે મને નથી ખબર ને, એટલે એ મારું મિસ થઈ ગયું છે. એટલે હવે આ રિવિઝન આજે તમે પાક્કું કરાયું છે, આ પહેલું ચેપ્ટર, એટલે હવે ટ્રાય કરીશ કે હું રિવિઝન કરતી રહું એનું. વેરી ગુડ.
બીજા કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે, કશું કેવું છે બિફોર વી એન્ડ ધ ક્લાસ? ભરત પ્રભુ, તમે આટલું બધું સંધિ વિચ્છેદ કરીને બધા મીનિંગ ને બધું સરસ સમજાવો છો, આટલું બધું સંસ્કૃત તમે ક્યાંથી શીખો છો? તમે કઈ બીજું સેપરેટ કશું બેઝિક સંસ્કૃત કે એવું કશું રિકમેન્ડેશન રિસોર્સિસ હોય તો અમને પણ આપજો જરા, અમે થોડું શીખીએ. મને આની અંદર ઇન્ટરેસ્ટ છે, એટલે ને હું સ્વયં સંસ્કૃત અમરેન્દ્ર પ્રભુથી શીખું છું, એટલા માટે. એમના ક્લાસ લો છો પ્રાઇવેટ? હા, પ્રાઇવેટ ક્લાસ છે અમરેન્દ્ર પ્રભુના. સરસ, એમ કે શીખો. મને લાગે છે તમે ફાઇન શીખો છો એમની જોડે, એટલે બધું અહીંયા ડિટેલમાં સમજાઈ શકો છો. ટ્રાય કરીએ છીએ. હજુ તો અમરેન્દ્ર પ્રભુ તો સચ અ ગ્રેટ સ્કોલર, એમના લેવલમાં તો પહોંચવું ઇમ્પોસિબલ છે, પણ જે શીખવાડે છે અમરેન્દ્ર પ્રભુ એનું થોડું હજુ તો શરૂઆત જ છે, તો પ્રેક્ટિસ કરીએ છીએ કે પ્રેક્ટિસ થાય. પ્રભુ તમે તો શીખી જશો. અમને શીખવાજો ભરત પ્રભુ, તો પછી તમારું રિવિઝન થઈ જશે એમની જોડે શીખશો. હવે સંસ્કૃત શીખીશું, ભગવદ ગીતા શીખીશું, કૃષ્ણ શીખીશું, ભાગવતમ શીખીશું, બધું શીખીશું. ભરત પ્રભુ, બધું શીખવાડ દેજો અમને. ઇવેન્ચ્યુઅલી તમે અમારા બધાના ગુરુ થશો. અમારા ગુરુ થઈ જશે. ગુરુ રાઈટ. એટલે તમે ભગવત ગીતા શીખવાડશો, પછી આવું સંસ્કૃત નું શીખવાડશો, ટ્રાન્સલેશન, પછી કૃષ્ણ બુક ફરી રિવિઝન કરશો, તો ઇઝ ગોઈંગ ઓન, રાઈટ. તો ઇવેન્ચ્યુઅલી તો અમારા મનમાં એવું થઈ જશે કે અમારા તો ભરત પ્રભુ બીજું કોઈ નહીં. પ્રેમ સિંધુ પ્રભુ છે અમારા. હા, પ્રેમ સિંધુ તો ખરા છે, એ તો છે જ. બીજું તમારે કોઈ ક્વેશ્ચન છે કોઈનો? ના પ્રભુજી. ઓકે, તો હવે આપણે સન્ડે મળીશું 8:30 વાગે. મંડે, નેક્સ્ટ મંડે વિલ નોટ હેવ અ ક્લાસ, કારણ કે મારે કોઈક બીજા કામથી બહાર છું હું, પણ વી વિલ હેવ અ ક્લાસ ઓન સન્ડે. પછી આપણે નેક્સ્ટ ક્લાસ ટ્યુઝડે હશે, તો આઈ વિલ અનાઉન્સ અગેન. પણ સન્ડે આપણે 8:30 વાગે હવે ચેપ્ટર 2 ચાલુ કરીશું આપણે. તો અગેન જે બની શકે બધા, તો પ્લીઝ તમે ટ્રાય કરજો જોઈન કરવાનો. તો શું કે પછી તમારો ગેપ ના પડી જાય, જેમ જલ્પાબેને કીધું એમ. મને પણ મજા આવે છે, તમે લોકો જોઈન થાવ છો તો મને પણ થોડું પ્રોત્સાહન વધુ મળે છે કે હવે આટલા લોકો ભેગા થઈને આપણે કરીએ છીએ, તો મને પણ એવું થાય કે થોડું વધુ મહેનત કરું હું પણ. ના, એટલે જ ને પ્રભુજી, જેટલું યાદ રહે છે એટલું હું બીજાને કહું છું કે આવી રીતે આવું કે છે, તો તમે લોકો જોઈન થાવ, એટલે એ લોકોને પણ કહું છું કે મને ઇન્ટરેસ્ટ આટલો પડે છે, તો તમે, એટલે બંને જણ જોઈન થાય તો બંનેને બહુ ગમ્યું એ કહું છું. ગાયત્રીબેન ને ભાવિસાબેન બંને કહેતા હતા કે ના સરસ છે, કે છે કેટલું સરસ છે, એટલે ટ્રાય કરે જ છે કે ના. પ્રભુજી, એક વસ્તુ પૂછવું હતું. હા, બોલો પ્રભુ. તમે કીધું કે ખાલી રીડિંગ નહીં કરવાનું, તો શું અપ્રોચ હોવું જોઈએ? આ બધા ગ્રુપમાં છે તો કે ગાઈડન્સ ખાલી what different shall we do besides just reading પહેલું ચેપ્ટર? ડિફરન્સ બહુ ખાસ નથી. તમે જેમ કે ભગવદ ગીતાનો મતલબ પહેલો જ ચેપ્ટરનો પહેલો શ્લોક તમે લીધો, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સુવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હવે મને સંસ્કૃત શીખવું ગમે છે, તો હું સંસ્કૃતમાં એને રિમેમ્બર, યાદ કરવાનો ટ્રાય કરું છું શ્લોકને, અને પછી એનો મતલબ સમજું છું કે ભાઈ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો શું મતલબ થાય. એક્ઝામ્પલ, અહીંયા ધૃતરાષ્ટ્ર કે છે મામકા પાંડવાસ છે, તો એનું શું સિગ્નિફાય કરે, તો તમે એ રીતે સમજશો તો પછી છે તમારા મસ્તક, જે બ્રેન છે, એમાં સ્ટિક થઈ જશે. પછી જ્યારે હું એ સમજુ છું, પછી આઈ રિપીટ અગેન માય સેલ્ફ. જ્યારે ટાઈમ મળે છે ત્યારે મારી જાતને રિકોલ કરું છું. હું દિવસમાં 1-2 વખત રિકોલ કરું છું, નેક્સ્ટ ડે રિકોલ કરું છું, પછી બીજી સેકન્ડ વર્સ લઉં છું, તો સેકન્ડ વર્સને જોઉં છું કે ઓકે આ છે, અહીંયા રીઝન કે છે સંજય ઉવાચ, તો સંજય શું કે છે કે દુર્યોધન કે છે એને જોઈને, કે આચાર્ય ઉપસંગમે આચાર્ય જોઈને કે છે કે જો તમારા જે શિષ્ય છે એ કેટલો બુદ્ધિમાન છે, દ્રુપદ પુત્ર ધીમતા એક્ઝામ્પલ છે, રાઈટ. તો એ રીતે ધીમે ધીમે બિલ્ડઅપ થશે પ્રભુ. એક દિવસમાં વધુ નહીં થાય, પણ એક દિવસ તમે આ રોજ પ્રેક્ટિસ કરશો, રોજ ધીમે ધીમે કરશો, તો એક દિવસ તમને પણ આવી ફાવટ આવી જશે. ને મને એવું નથી કે મને બધા શ્લોકો બાય હાર્ટ છે. તમે અત્યારે મને પૂછો તો આઈ ડોન્ટ રિમેમ્બર ઓલ ધ શ્લોકાસ, પણ હા, જે મેઇન શ્લોકા છે આઈ કેન ટ્રાય ટુ રિમેમ્બર. પણ તમારા માટે જરૂર નહીં કે શ્લોકા જ યાદ કરવા. શ્લોકા યાદ કરો પણ એનો તાત્પર્ય નથી ખબર, તો એનો શું મતલબ? તો તાત્પર્ય સમજવાનો ટ્રાય કરો, એના પાછળ સ્પિરિચ્યુઅલ રીઝન્સ જે છે એ સમજવાનો ટ્રાય કરો. શ્લોકા આવડી જશે. શ્લોકા ઇઝ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ.
સ્પિરિચ્યુઅલ રીઝન્સ તો પછી બહુ નોલેજ વગર તો ખબર નહીં પડે છે. તમે જેટલું કીધું મે બી એટલું યાદ રહે એમાંથી કઈ તો ખબર પડશે, પણ કારણ કે બુકમાં અમુક જ આઈટમ લખી હોય, બધી આઈટમ તમે કેવું છે નથી લખી હોતી. એના માટે પછી પ્રભુ જેમ કે ઇન્ટરેસ્ટ છે, રાઈટ? મારો ઇન્ટરેસ્ટ છે કે મારે કારણ કે મારે તમને કેટર કરવાનું છે, તમને બધાને. તો જો મારા જોડે એટલું નોલેજ નહીં હોય તો હું તમને કઈ રીતે સર્વ કરી શકીશ, તમારી સેવા કઈ રીતે કરી શકીશ. તો મને ઇન્ટરેસ્ટ છે કે હું બીજા બધા સ્ક્રિપ્ચર્સને વાંચું, બીજા બધા રિસોર્સિસ જે અવેલેબલ જે પણ થઈ શકે, રાઈટ, એને હું અધ્યયન કરું. પણ એટલે મારો અપ્રોચ છે. તમારો અપ્રોચ કે બીજા કોઈનો અપ્રોચ ના હોય, કારણ કે એને એટલો ટાઈમ ના હોય કે એને એટલો ઇન્ટરેસ્ટ ના હોય. એને એવું છે કે ભાઈ આપણે આટલો લિમિટેડ સમજવું છે, આપણે બહુ કોઈ ડિટેલમાં નથી જવું. આ ધર્મ ક્ષેત્રનો શું મતલબ છે, આનો શું મતલબ છે, પેલો શું મતલબ છે, વી ડોન્ટ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. તો દરેકના અપ્રોચ જુદા હોઈ શકે છે. મારાથી પણ કોઈ બીજાનો અપ્રોચ મારાથી પણ શ્રેષ્ઠ હોઈ શકે છે. તો તમને આ નોર્મલ કીધું. પછી તમારે તમે જેટલું લખ્યું છે, શીલા પ્રભુપાદે જેટલી કમેન્ટ્રી લખી છે ઇઝ ઇનફ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ. બસ એ તો હું તમને સમજવા એક્સ્ટ્રા કેટર એટલા માટે કરું છું કે તમારો ઇન્ટરેસ્ટ પણ બંધાય, પ્લસ જે અમુક હિડન વસ્તુ છે એ તમને સમજમાં આવે. અમુક વાત અમુક વસ્તુ નથી સમજમાં આવતી. જેમ કે આપણે હમણાં વાત કરી એક્ઝામ્પલ કે શ્રાદ્ધ કેમ કરવું જોઈએ. હવે આઈ એમ હોપિંગ કે તમને બધાને હવે યાદ રહેશે કે શ્રાદ્ધ કેમ કરવું જોઈએ અને એના પાછળનું લોજિકલ રીઝન શું છે, રાઈટ? હવે તમને યાદ હતા. અત્યાર સુધી કદાચ તમને યાદ નતું કે કોઈને પૂછ્યું, આવો ક્વેશ્ચન પણ નતો થતો. અને આપણને કોઈ ક્વેશ્ચન કરે તો એનો જવાબ નતો. હવે કોઈ આપણને ક્વેશ્ચન કરે તો એનો જવાબ આપી શકીએ કે ભાઈ ધીસ આર ધ રીઝન્સ કે અમે શ્રાદ્ધ કેમ કરીએ છીએ. કે ઘણા બધા આપણા હિન્દુઓમાં નથી કરતા શ્રાદ્ધ. શ્રાદ્ધ કરીએ પ્રભુજી, પણ એનું સાચું કારણ ખબર ના હોય ને, કે આવી રીતે એટલે કેવી રીતે કયા માધ્યમથી આપણે કરીએ છીએ અને કેવી રીતે પહોંચે છે એ ખબર નથી. ખાલી કરવું જોઈએ એ ખબર છે કે કરવું જોઈએ. કારણ કે આપણે ઇન્ટરેસ્ટ નથી લીધો ને, આપણે શું લેવા દેવા. અમુક આઈ થિંક ઇન્દુબેન કે ઇન્દિરાબેને કીધું કે શું કીધું કે ભાવના હોવી જોઈએ. એક્ઝામ્પલ મને એક્ઝેક્ટલી નથી કે કોને મને કીધું, પણ આઈ થિંક ઇન્દિરાબેન મને યાદ આવે છે. કે ભાવના હોવી જોઈએ, રાઈટ? ના, એ પેલા કીધું કે મેં પૂછ્યું કે પહોંચે છે કે નથી પહોંચતું, કે શું ખબર, આપણે તો કરીએ, ના પહોંચતું હોય ના શું ખબર. પણ કઈ રીતે પહોંચે છે, એનું શું રીઝન છે, એ મેં ટ્રાય કર્યો ફાઇન્ડ આઉટ કરવાનો. કારણ કે મને આ બધું રિસર્ચ કરવું ગમે છે. હું બીજા પુરાણો વાંચું છું, ગરુડ પુરાણ ને ભવિષ્ય પુરાણ અને બધા ઘણા બધા પુરાણ છે. તો ટ્રાય કરું છું. એવું નથી કે બધું મને આવડે છે. તો એટલે એવું નથી પાછું ડોન્ટ કોટ મી કે હું બહુ નોલેજેબલ છું, એવું કશું નથી. તમારાથી ઓછું નોલેજેબલ છું. કઈથી ના પ્રભુજી, તમે તો છો જ નોલેજેબલ, નો ડાઉટ. અમે તો કશું નહીં એને, પણ ટ્રાય કરીએ છીએ કે ચલો તમે થોડું. લોકો મને મોટિવેટ કરો છો. જો તમે રેગ્યુલરલી અટેન્ડ ના કરતા હોય, એટલીસ્ટ આપણે ઓન એવરેજ 17 થી 20-25 લોકો ઓન એન એવરેજ આપણે અટેન્ડ કરીએ છીએ, રાઈટ? તો જો તમે રેગ્યુલરલી અટેન્ડ નહીં કરતા હોય તો પછી મારે રિસર્ચ કરવાનો એ પણ નથી, પ્રયોજન પણ નથી. તો તમને ધન્યવાદ છે કે તમે લોકો અટેન્ડ કરો છો. તો થેન્ક યુ. ના અમારો સ્વાર્થ છે ને સાંભળવાનો. ઓકે, તો કોઈનો કોઈ ક્વેશ્ચન નથી તો હવે આપણે ફરીથી મળીશું સન્ડે. જે લોકો કોલમ્બસમાં રહેશે અને એ લોકોથી આવી શકાય સન્ડે ટેમ્પલમાં તો આવજો, મારો ક્લાસ છે. બાકી વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે થેન્ક યુ. કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પ્રભુજી કોટી કોટી દંડવત પ્રણામ. પ્રિય માતાજી, હરે કૃષ્ણ. કોટી હરે કોટી પ્રણામ તમને. હરે કૃષ્ણ પિનલબેન. હરે કૃષ્ણ. 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 કાયમ માટે તું કઈ